પરાત્પર અખિલેશ્વર અનંત દિવ્ય સદગુણ મંડિત કટી તટ સિત ઘન શ્વેત વસ્ત્રધારી મુંજ મેખલા ઉપવિત ધારી આપણા વહાલા વહાલા નીલકંઠ વર્ણિન્દ્ર મહાપ્રભુ ભગવાન શ્રી હરિની દિવ્ય વાંગમયી પ્રતિમૂર્તિ સમાન ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવનને હૃદય પટલમાં પ્રસ્થાપિત કરીએ. અનંત પુણ્યોથી અર્જિત ભગવાનની પાવન અને દિવ્ય કથાઓમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, ભગવાનને વિશે અતિશય હેતવાળા એવા સર્વે સમર્પિત ભક્તજનો પોતપોતાને ઘેર રહીને પણ ભગવાનની આ દિવ્ય ચરિત્ર લીલા રસ માધુરીનો લાભ લઈ રહેલા સર્વે વાલા ભક્તજનો, બધા ભક્તોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. ચોવીસ દિવસથી આપણા વહાલા નીલકંઠ પ્રભુના સથવારે પ્રભુની સાથે સાથે એક ડગલું આપણે મહારાજની સાથે આ દિવ્ય વનની યાત્રા કરી રહ્યા છીએ. ભગવાનની સાથે રહેવાય, ભગવાનની સાથે જીવાય, ભગવાનના સંબંધથી યુક્ત જીવન જીવાય, એટલું જ આ જીવનનું સાચું સુખ છે. ત્યારે હૃદયના ભક્તિભાવથી આટલી મોટી માત્રામાં તમે જે કથા સાંભળો છો એ કોઈ મોહબ્બતથી, લોક વ્યવહારે, કોઈના પ્રેશરથી તો સાંભળતા. આપણા ગામમાં હોય કથા તો આવવું પડે. કેમ નહીં જઈએ તો એમ લાગશે કે તમે આપણા ગામમાં કથા છે ને આવતા નથી, એટલે જવું પડતું હોય. પણ અત્યારે તો બધા જ સ્વતંત્ર છે, કોઈના પર જરા પણ દબાણ નથી. અને છતાં પણ આટલી ભક્તિથી વાલા ભક્તજનો તમે બધા કથા સાંભળો છો એ બહુ મોટી શ્રદ્ધાની વાત છે. ત્યારે ભગવાનની આ પાવનકારી દિવ્ય કથાઓ આપણે સાંભળી રહ્યા છીએ. આપણા વહાલા નીલકંઠ પ્રભુ હિમાલયની દિવ્ય યાત્રાઓ કરે છે. કિલોમીટરો સુધી પથરાયેલો એવો વિશાળ હિમાલય. ગઈકાલે આપણે કથા સાંભળી કે મહારાજ હિમાલયમાં માર્ગ ભૂલ્યા. હવે એ હિમાલયમાં માર્ગ છે તે ભૂલવાની વાત આવે? જરાક આમ પ્લેનમાંથી આપણે એમ જોઈએ તો ક્યાં માર્ગ દેખાય છે કે પ્રભુ માર્ગ ભૂલે? એ હિમાલયમાં તો માર્ગ કરવાનો હોય.
માર્ગ પ્રભુ ભૂલતા નથી. પ્રભુ જ્યાં જાય છે ત્યાં માર્ગ બને છે. ત્રણેય બાજુ મોટા મોટા ઊંચા ઊંચા પર્વતો હતા. આગળ જવાનો માર્ગ નહોતો, છતાંય ત્યાં ચાલ્યા. સ્વયં પરમાત્મા છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે. એ માર્ગ કઈ ભૂલતા છે? પણ આપણને શીખવે છે કે આવી પરિસ્થિતિમાંથી પણ માર્ગ થઈ શકે છે. અને એવા ભગવાન હોય કે ભગવાનને રોમ રોમમાં ધારી રહેલા એવા મહાપુરુષો હોય, એ માર્ગ કરતા હોય. માર્ગે ચાલનારા તો ઘણા હોય, એવો સાચો માર્ગ છે એ ઓળખીને એ માર્ગ દેખાડનારા ને એ માર્ગે ચલાવનારા પણ ઘણા હોય. પણ મહા મોટા માર્ગનું સર્જન કરનારા તો બહુ ઓછા હોય છે. એ હિમાલયમાંથી નીલકંઠ પ્રભુએ આપણને કેવો માર્ગ મોક્ષનો, કલ્યાણનો આપ્યો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમણે આ હિમાલયની યાત્રા કરેલી. જરાક વિચારીએ કે જો સ્વામીએ હિમાલયની યાત્રા ન કરી હોત તો આ વિશ્વને ગુરુકુલ રૂપી ગંગોત્રીની પ્રાપ્તિ થઈ હોત. જો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે વિકટ યાત્રા ન કરી હોત તો આજે મહારાજને વિશે અતિ હેત ભાવે જોડાયેલા કેટલાય સંતો ને હજારો હરિભક્તો, લાખો વિદ્યાર્થીઓ હોત. સ્વામીએ જો આ કઠિન યાત્રા ન કરી હોત તો આ સંસ્કારી ફૂલડાઓ વિશ્વને કેમ સુગંધ આપતા હોત? ત્યારે પ્રભુની એ યાત્રાએ પણ આ વિશ્વને એવી અણમોલી ભેટ આપી છે. સદીઓ પસાર થઈ જશે પણ નીલકંઠ પ્રભુની આ યાત્રાને આ વિશ્વ ભૂલી નહીં શકે. કેમ? તો કે એ માત્ર ને માત્ર એ કલ્યાણ યાત્રા હતી, જીવોના શ્રેય ને અર્થે યાત્રા હતી. મહારાજ પ્રભુ ચાલે છે. ગઈકાલે શ્રવણ કરેલી કથા તરફ આપણી મનોવૃત્તિને લઈ જઈએ. દુર્વાસા ઋષિના 500 યોગ ભ્રષ્ટ એ શિષ્યો હિમાલયની અંદર એ વિચરણ કરતા હતા ને એની સિદ્ધ દશાથી, યોગ દ્રષ્ટિથી એને નીલકંઠ પ્રભુને ઓળખી લીધા છે. મહારાજ એમની સાથે રહ્યા છે. પ્રભુ આગળ જવાની તૈયારી કરે પણ એવા સમયે એ સિદ્ધોએ મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ, અહીં 5 ગાવ દૂર મોટું નગર છે, નગરના રાજા છે, એ અમારા ગુરુના શિષ્ય છે, એ પણ સિદ્ધ દશાવાળા છે. આપ અહીં પધાર્યા છો, અમારી સાથે વાર્તાલાપ કરો છો, અમને સત્સંગનું દિવ્ય જ્ઞાન આપો છો. આ બધી જ વસ્તુ એ ત્યાં બેઠા થકા જોઈ શકે છે ને સાંભળી શકે છે. અને એટલા માટે હે પ્રભુ, આપના દર્શન કરવા માટે એ રાજા આવી રહ્યા છે. થોડા જ સમયમાં પ્રભુ એ રાજા અહીં પહોંચવાના છે. નીલકંઠ પ્રભુએ કહ્યું તો આપણે પણ રોકાઈએ. અને થોડી વાર થઈ અને ત્યાં એ રાજા આવ્યા. એમ કરતા થઈ થોડી વાર ત્યાં તો આવ્યો રાજા તે હવારે. એમ કરતા થઈ થોડી વાર ત્યાં તો આવ્યો રાજા તે અઢાર. તેણે નખ શીખ હરીને નિહાળા, તેણે નખ શીખ હરીને નિહાળા.
સોળ ચિહ્ન તે ચરણમાં વાળા. દીઠું છાતીમાં શ્રીવત્સ ચિહ્ન, એમાં મૂર્તિ જોઈ અવિચ્છિન્ન. દીઠો છાતીમાં શ્રીવત્સ ચિહ્ન, એમાં મૂર્તિ જોઈ અવિચ્છિન્ન. રાજા પણ પૂર્વના દૈવી જીવ હતા. નીલકંઠ પ્રભુના દર્શન કર્યા. પ્રભુના ચરણમાં એ 16 ચિહ્ન ભાળ્યા. પ્રભુના એ ખુલ્લા વક્ષ સ્થળમાં છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન જોયું અને થયું આ તો સાક્ષાત નારાયણ છે. હૃદયમાં ખૂબ ભાવ થયો અને રાજાએ મહારાજની પૂજા કરી છે. ઓ કીધી પૂજા ઘણી પ્રેમ ધારી, તોતી સ્નેહ સહિત ઉચારી. પૂજા ઘણી પ્રેમધારી, સ્તુતિ સ્નેહ સમેત ઉચારી. દીક્ષા વૈષ્ણવી વર્ણિય દીધી, દીક્ષા વૈષ્ણવી વર્ણિય દીધી. તે તો સમજીને સૌજને લીધી. તે તો સમજીને સૌજને લીધી. તે તો સમજીને સૌજને લીધી. ભાવથી પૂજા કરી. પ્રભુ અમને દીક્ષા આપો. 500 સિદ્ધો છે. નીલકંઠ પ્રભુ એકલા એક ને દીક્ષા આપે તો ઘણો સમય જાય. એટલે મહારાજે કમંડળમાં જળ લીધું. કમંડળમાંથી જળની અંજલિ ભરી અને પ્રભુએ બધા જ સિદ્ધો ઉપર જળ છાંટ્યું છે. અને મહારાજે કહ્યું કે તમને અમે દીક્ષા આપી. કહે કૃષ્ણ સુણો જન સર્વ, આઠ જોગનો ધરશો ન ગર્વ. દીક્ષા આપે તો ગુરુ મંત્ર દેવો પડે ને. પ્રભુએ કહ્યું છે તમે હવે દીક્ષિત થયા માટે હવે તમે કૌપીન ધારણ કરજો. અને પ્રભુએ ગુરુ મંત્ર આપ્યો છે. નીલકંઠ પ્રભુ કહે તમે બધા હઠયોગ સાધો છો. પ્રાણ રૂંધી સમાધિ માં જાય, હઠ જોગ તેને કહેવાય. પ્રાણ રૂંધા વિના ધરી ધ્યાન, જન પ્રેમી પ્રેમાતુરવાન. હરિમૂર્તિ સમાધિ માં દેખે, રાજ જોગ તેને મુનિ લેખે. એ તો ઉત્તમ જોગ છે જાણો, હઠ જોગ થી અધિક પ્રમાણો. નીલકંઠ પ્રભુ કહે તમે હઠયોગની સાધના કરો છો. પ્રાણને લીન કરીને તમે ચિત્તને જીતો છો. પણ એના કરતા એ પ્રેમથી ચિત્ત ભગવાનના સ્વરૂપમાં લીન થાય એ રાજયોગ છે, એ શ્રેષ્ઠ છે. સાધન પરાયણ અને મોક્ષ પરાયણ બે પ્રકારના જીવો છે. સાધના પરાયણ હોય એ હઠયોગ દ્વારા ભગવાન સુધી એ ચિદઘન આનંદ સુધી પહોંચતા હોય. હઠ હકારો સૂર્ય, ઠકારો ચંદ્ર.
આપણા શરીરની અંદર 3 નાડી છે. આમ તો ઉપનિષદમાં તો લખ્યું કે હજારો નાડી છે, પણ પ્રધાન 3 નાડી છે: ઈડા, પિંગલા અને સુષુમ્ના. ત્યારે ઈડા નાડી છે જેમાં સૂર્ય રહે છે એને સૂર્ય નાડી કહેવાય છે. પિંગલા નાડી છે એ ચંદ્ર નાડી કહેવાય છે. અને આપણા શરીરમાં ત્રીજી નાડી છે જેને સુષુમ્ના કહેવામાં આવે છે. આ સુષુમ્ના નાડી છે એ આપણા મગજના સહસ્ર દળમાંથી થઈ અને મેરુદંડમાં થઈ, કરોડરજ્જુમાં થઈ અને મૂલાધાર જે ચક્ર છે ત્યાં સુધી આ સુષુમ્ના નાડી આવે છે, જેને શિવની નાડી કહેવામાં આવે છે. માણસ માત્રની આ સુષુમ્ના નાડી છે એ સ્વાભાવિક રીતે નિષ્ક્રિય હોય છે, શાંત હોય છે, સુષુપ્ત હોય છે. એમાં સ્વાભાવિકપણે પ્રાણનો સંચાર થતો નથી. જે આપણે શ્વાસ લઈએ છીએ એ ઈડા અને પિંગલા નાડી દ્વારા લેતા હોઈએ છીએ. સૂર્ય નાડી અને ચંદ્ર નાડી ચાલે, પણ વચલી જે આ બ્રહ્મ નાડી કહેવાય છે, જે સુષુમ્ના, તે બંધ હોય છે. અને એના દરવાજા પર સર્પની ચોકી હોય છે. કુંડળાકારે સર્પ જેમ વીંટળાઈને રહે છે એમ મૂલાધાર ચક્રમાં આ સુષુમ્નાનું દ્વાર બંધ હોય છે. અને એટલા માટે એને કુંડલિની કહેવામાં આવે છે. સર્પિણી આકારની છે, જે મૂલાધાર ચક્રને રોકીને એ શક્તિ બેઠી છે. અને જ્યાં સુધી આ કુંડલીની શક્તિ સુષુપ્ત છે ત્યાં સુધી પ્રાણનો સંચાર સુષુમ્નામાં થતો નથી. હઠયોગી છે એ હઠયોગની સાધના દ્વારા આ સુષુમ્ના નાડીને જાગૃત કરે છે. પ્રથમ તો એ પહેલા નાડી શોધન કરે. સૂર્ય ચંદ્ર દ્વારા નાડીમાં પ્રાણનો સંચાર કરીને નાડી શોધન. શોધન એટલે શુદ્ધ કરવી, ઓળખવી એમ નહીં, પકડવી એમ નહીં, શુદ્ધ કરવી. આપણે નવલી, બસ્તી, પ્રાણની એવી અનેક યોગની ક્રિયાઓ છે કે આ બધી યોગ ક્રિયાઓ છે જે આપણી નાડીને શુદ્ધ કરે છે. નાડી શુદ્ધ થાય એટલે શરીરના મળ દૂર થાય, અને મળ દૂર થાય એટલે શરીર સ્વસ્થ થાય. જેને ભગવાનનું ધ્યાન કરવું છે, ભગવાનનું સ્મરણ અને ભજન કરવું છે, એ ધ્યાન કે એકાગ્રતા રોગિયલ શરીરથી ન થાય. જેનું શરીર રોગી એનું મન પણ રોગી. એટલે યોગી છે એ આ નાડીનું શોધન કરે છે. નાડીનું શોધન થાય એટલે એના જે દરવાજા છે, સુષુમ્નાના દ્વાર છે, એ પ્રકાશિત થાય, પ્રકાશિત ભાસે. પ્રાણ શક્તિનો એમાં સંચાર થાય, પ્રેશર આવે. એટલે એ કુંડલીની જે સર્પ આકારે જે શક્તિ સુષુપ્ત થઈને બેઠી છે એ શક્તિ જાગૃત થાય. આપણે પાણીનું પ્રેશર આપીએ ત્યારે પાઇપની અંદર કંઈક કચરો આવી ગયો હોય ને જેમાં પ્રેશર આપીએ એટલે પાઇપ જેમ ચોખ્ખો થઈ જાય, એમ જ્યારે પ્રાણનો આ કુંડલીની ઉપર શુદ્ધિ દ્વારા યોગી પ્રહાર કરે છે અને ત્યારે એ જે કુંડલીની શક્તિ છે, જે મૂલાધાર ચક્રમાં કુંડળા આકારે બેઠેલી છે, એ જાગૃત થાય છે. અને એ જાગે એટલે સુષુમ્ના નાડીનો દરવાજો ખુલે. સુષુમ્નાનું દ્વાર ઉઘડે એટલે મૂલાધાર ચક્રમાંથી પ્રાણવાયુ છે એ ઉર્ધ્વ ગતિ કરે. પેલા મૂલાધાર ચક્ર છે, પછી એક એક ચક્રનું ભેદન કરીને પ્રાણ શક્તિ ઉપર ઉઠે. મૂલાધારમાંથી નાભીમાં આવે, નાભીમાં જે મણિપુર ચક્ર છે ત્યાં પ્રાણ પહોંચે. ભળી પ્રાણ ઉર્ધ્વ ગતિને થાય એટલે આપણા હૃદયાકાશમાં આવે, જ્યાં અનાહત ચક્ર છે
ત્યાં જાય, ત્યાંથી કંઠમાં જે વિશુદ્ધિ ચક્ર છે ત્યાં પ્રાણ ઉપર જાય, ત્યાંથી પ્રાણ ઉપર ઉઠે એટલે મસ્તકના કેન્દ્રમાં જે આજ્ઞા ચક્ર છે ત્યાં પ્રાણ જાય, અને ત્યાંથી છેલ્લે એ પ્રાણ ઉપર ઉઠીને આપણા મસ્તક પર જે સહસ્રાર ચક્ર છે જેને બ્રહ્મરંધ્ર કહેવાય છે એ ચક્રમાં પ્રાણ આવે છે. જેમ જેમ પ્રાણ ઉપર ચડતો જાય એમ યોગી છે એને એક આ બધા ચક્રો છે એની ખૂબ શક્તિઓ રહેલી છે, એની અંદર સિદ્ધિઓ રહેલી છે. આપણું હૃદય, આપણી ભાવનાઓ, આપણી બુદ્ધિ, આ બધી જ શક્તિઓ જેમ જેમ ચક્રોના ભેદન થતા જાય એમ જાગૃત થતી જાય, અને આ મનુષ્ય શરીરમાં રહેલી અનંત સંભાવનાઓ એ પ્રગટિત થતી જાય. યંત્ર તો એનું એ જ હોય, પણ એને જો વાપરતા આવડે અને એને કંટ્રોલ કરતા આવડે તો આનું આ શરીર છે એનાથી અનંત કાર્યો અને અનંત પ્રકારની સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. પણ આ બધી યોગની સાધનાઓ, એમાં માર્ગદર્શન પણ સાચું જોઈએ, સાચા ગુરુ જોઈએ. જો કોઈ ગુરુ ન હોય અને પોતાની રીતે આ બધું કરવા જાય તો ક્યારે ક્યાં અટવાઈ જાય ને કાઠિયાવાડી ભાષામાં કહીએ તો હલવાઈ જાય. નક્કી માંગરોળમાં એ મેઘજી હલવાઈ હતા, એને બહુ અભિમાન હતું સિદ્ધિ ઉપર, એટલે મહારાજને થયું કરી લે, બતાવી લે તારી શક્તિને. મહારાજે એવો હલવાડ્યો, પછી તો જીવે કે મરે કઈ નક્કી નહીં, દેહ પણ પડી જાય. પણ આ યોગની પ્રક્રિયાઓ કરતા કરતા જ્યારે ષટ ચક્રનું ભેદન થાય છે ને યોગીનો પ્રાણ જ્યારે બ્રહ્મરંધ્રમાં પહોંચે છે ત્યારે એ બ્રહ્મરંધ્ર છે એ અમૃતનું ચક્ર છે, અને ત્યાં અખંડ અમૃતની વર્ષા થઈ રહી છે. ત્યાં ભગવાનનો નિવાસ છે, અને ભગવાનના ચરણારવિંદમાંથી એ અમૃતની વર્ષા થાય છે. એ યોગીનો પ્રાણ એ અમૃતનું પાન કરે છે, અને પરિણામે એ અમૃતનું પાન કરતા કરતા એ યોગી હજારો વર્ષો સુધી જીવી શકે. સુષુમ્ના નાડી છે ત્યાં કાળ ચક્રની ગતિ નથી. એટલે યોગી જ્યારે પોતાના પ્રાણને સુષુમ્ના દ્વારા એ બ્રહ્મરંધ્રમાં ચડાવી દે છે ત્યારે એ બ્રહ્મની ભૂમિકા આવી જાય છે. પછી ત્યાં કાળ પણ પહોંચી શકતો નથી. આ દુર્વાસા ઋષિના શિષ્યો ક્યારે દુર્વાસા થયા અને અત્યારે મહારાજને મળે છે, આમ પ્રશ્ન થાય ને કે દુર્વાસા ઋષિ ક્યારના કેટલા યુગો થઈ ગયા અને અત્યાર સુધી કેમ જીવે છે. ગોપાળ યોગી, યુગોથી જીવનારા, આવા યુગ યુગન જીવનારા તો અનેક યોગીઓ મહારાજને મળેલા. પણ આ યોગ શક્તિ છે જ્યારે પ્રાણને બ્રહ્મરંધ્રમાં પહોંચાડે પછી એને કાળ પણ ખાઈ શકતો નથી. આનંદની વાત એ છે વાલા ભક્તજનો, આ અમૃત છે એ આપણામાં પણ જરે છે, પણ એ અમૃતને આપણે ઓળખી શકતા નથી. કેમ ઉપયોગ કરવો એ આપણને ખબર નથી. હઠયોગની આ બધી પ્રક્રિયા છે બહુ દુસ્સાધ્ય છે. ઉત્તમ પાત્ર હોય એને જ પ્રાપ્ત થાય. ઉત્તમ યોગીના સાનિધ્ય વિના એનું અનુષ્ઠાન કરવું પણ એ અઘરું હોય છે. ત્યારે એક બાજુ આ હઠયોગની કઠિન સાધના અને એની સામે મહારાજ કહે પ્રેમે કરી અને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડી દેવી એ તો યોગનો પણ રાજ કહેવાય, મહાન માર્ગ કહેવાય, અને એટલા માટે એને રાજયોગ કહ્યો છે. ભગવાનનો ભક્ત છે એ પ્રાણાયામ સાધ્યા વિના પણ મનને સ્થિર કરે છે. કોઈ ભક્ત છે એને ભગવાનના સ્વરૂપમાં અપાર પ્રેમ છે, અપાર પ્રીતિ છે, અને પ્રીતિએ કરી અને એનું મન ચિત્ત બધી જ વૃત્તિઓ ભગવાનના સ્વરૂપની અંદર એકાકાર થઈ જાય છે, લીન થઈ જાય છે. અને એવા પ્રેમ ભાવથી ભક્ત જ્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હોય, ભગવાનનું ચિંતન કરતા હોય, ત્યારે એને કોઈ આવા હઠયોગની જરૂર પડતી નથી. અને એ વખતે એની ચિત્તની બધી વૃત્તિઓ જ્યારે મૂર્તિમાં લીન થઈ જાય છે ત્યારે એનો પ્રાણ પણ સ્થિર થઈ જાય છે.
એ ભક્તની શ્વાસની ગતિ પણ એકદમ સ્થિર થઈ જાય છે. એમાં એવી આમ સમલયતા આવી જાય છે. સરસ મજાની કોઈ મીઠી મધુરી બાંસુરી સૂરમાં વગાડતું હોય, એ મીઠા નાદમાં વીણા કે સારંગી વગાડતું હોય, અને એ જે સ્થિરતા, એ આનંદ હોય. જ્યારે ભક્ત ધ્યાન દ્વારા એકાગ્ર ભાવથી ભગવાનની મૂર્તિમાં ડૂબી જાય છે ને, ત્યારે એનો શ્વાસ છે, એનો પ્રાણ છે, એ પણ ચિત્તમાં લય પામી જાય છે. હઠ યોગની કઠિન સાધનાઓ પછી યોગી જે પ્રાણને જે કઠિનતાથી મહા મુશ્કેલીએ સ્થિર કરે છે, પ્રેમે કરીને ભગવાનનો ભક્ત મૂર્તિમાં હેતે કરીને પણ એ પ્રાણને સ્થિર કરી દે છે. સ્વાભાવિકપણે 12 અંગુલ લખ્યું કે આપણો શ્વાસ જ્યારે ફેંકાય છે ત્યારે 12 આંગળ સુધી ફેંકાય છે. પણ જેમ જેમ ભગવાનમાં વૃત્તિ સ્થિર થતી જાય એમ 10 આંગળ, 8 આંગળ, 4 આંગળ, અને એકદમ વૃત્તિ લય થઈ જાય ને ત્યારે તો આમ હાથ રાખે તો ખબર પડે કે શ્વાસ ચાલે છે. એટલો ભક્તનો શ્વાસ નિર્મળ થઈ જાય છે. ત્યારે મહારાજ આ વખતે તો સંકલ્પ કરીને પધાર્યા છે કે અમારે તો કરોડો મનવારો ભરીને જીવોના કલ્યાણ કરવા છે. અનંત જીવાત્માઓને અમારા ધામમાં લઈ જવા છે, અમારા સ્વરૂપના અધિકારી બનાવવા છે. હવે જો આ બધી હઠ યોગની પ્રક્રિયાઓમાંથી પ્રભુ ચલાવે તો અક્ષરધામમાં બધા જીવોને ક્યારે લઈ જાય? અને એટલા માટે મહારાજે તો નક્કી કર્યું કે અમારે તો એવો સરળ રાજમાર્ગ બનાવવો છે. પ્રભુએ અષ્ટાંગ યોગમાંથી પ્રાણાયામનું એક સ્ટેપ જ કાઢી નાખ્યું. યમ નિયમ આસન પ્રાણાયામ, પ્રાણાયામ કાઢી નાખ્યું. યમ નિયમ આસન, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, 5 યમ, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, એ બધાઈને જોઈએ. નિયમ પ્રમાણે નિયમમાં પણ રહેવું પડે. જો ઇન્દ્રિયો નિયમમાં ન હોય તો આપણી ભક્તિ ઉગે નહીં. આસન, આસન તો અનેક છે, પણ મહારાજે કોઈ એવા બીજા કઠિન આસનો આપણે પણ કરીએ, જરૂર થાય તો. પણ જ્યારે આપણે પૂજામાં બેસીએ, માનસી પૂજા કે ધ્યાનમાં બેસીએ, ભગવાનની સન્મુખ બેસીએ, ત્યારે આસનમ સ્થિરમ, એક સ્થિર આસને આપણો મેરુદંડ સિદ્ધ, મેરુદંડ એકદમ ટટાર રહે અને મન સ્થિર રહે, એટલું આસન તો ભગવાનના ભક્તોએ શીખવું જોઈએ. પ્રત્યાહાર, ઇન્દ્રિયોની વૃત્તિઓને પાછળ વાળે. બેસી જાઓ. આજે નીલકંઠ પ્રભુ દુર્વાસા ઋષિના શિષ્યો છે, એને કહે છે કે હે સિદ્ધો, ભગવાનની મૂર્તિમાં મનને જોડવું લક્ષ્ય તો અંતે આ જ છે, તો પછી પ્રાણને રૂંધીને જોડો કે અતિ પ્રેમે કરીને ભગવાનની મૂર્તિમાં જોડો. ત્યારે આ રાજયોગની પ્રક્રિયા છે. પ્રેમે કરીને મૂર્તિમાં જોડાઈ જાય ચિત્ત તો કોઈ કઠિન સાધન કરવાની જરૂર રહેતી નથી. અને આ રાજયોગ, આ મહાન માર્ગ એટલા માટે છે કે ગ્રહસ્થ પણ કરી શકે અને ત્યાગી પણ કરી શકે. વનમાં જઈને પણ થઈ શકે અને ઘરમાં રહીને પણ એ થઈ શકે છે. અને એટલા માટે સર્વ યોગની સિદ્ધિ આ રાજયોગમાંથી થાય છે. બસ મહારાજે વચનામૃતમાં કહ્યું કે હઠયોગ અને રાજયોગમાં અંતર એટલું છે કે હઠયોગીને ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે અને જ્ઞાન શક્તિ પણ વૃદ્ધિ પામે છે. અને રાજયોગી, મહારાજ કહે, જનક રાજાની પેઠે જે પ્રવૃત્તિ માર્ગમાં રહ્યા છે એને તો કેવળ જ્ઞાન શક્તિ જ વૃદ્ધિ પામે છે, પણ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામતી નથી. જ્ઞાન શક્તિ વૃદ્ધિ પામે, પણ હઠ યોગીને જેમ ઇન્દ્રિયોની શક્તિ, સિદ્ધિઓ મળે, દૂર શ્રવણ
અહીં બેઠો બેઠો એ હઠ યોગી હજારો ગાવ દૂરની વસ્તુ જોઈ શકે, દૂરની વસ્તુને લઈ શકે, અણીમાં નાનામાં નાનો બની શકે, મોટો બની શકે, બૃહદ બની શકે, વજનદાર અણીમાં મહિમા ગરિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વમ, આ બધી સિદ્ધિઓ એને મળે. એવો સિદ્ધિ વાળો ભગવાનની મૂર્તિમાં જોડાયેલો ભગત હોય એ હોય નહીં. એનાથી મોટો મહા આનંદ માણતો હોય અને એનાથી પણ મોટું એનામાં સામર્થ્ય હોય, પણ રાજયોગે કરીને જે ભગવાનનું ભજન કરે છે તો એમાં આવી શક્તિઓ દેખાતી નથી. અને એટલા માટે વાલા ભક્તજનો, જેને ભગવાનના સ્વરૂપમાં જોડાવું છે, ભગવાનને પામવું છે, ભગવાનનું સુખ લેવું છે ને, ત્યારે ભગવાનના માર્ગે ચાલવામાં પરચાને બહુ મોટું સ્થાન આપવામાં આવ્યું નથી. પરચા દેખાડવા, આશ્ચર્યો દેખાડવા, આ બધું તો સાધના કરીને સિદ્ધિ દ્વારા કે ચમત્કાર દ્વારા, હાથ કરામત કે આજે તો અનેક રીતે એ જાદુની ને વિદ્યાઓ ને મંત્ર તંત્ર દ્વારા પણ બધું થઈ શકે છે. એ કઈ બહુ મોટી વાત નથી. ભગવાનના સ્વરૂપમાં જોડાવું, પ્રેમ મગ્ન થઈને ભગવાનમય રહેવું ને, એ સૌથી મોટી વાત છે. આપણા ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાનમય રહે, વિષયમાં ભટકતી વૃત્તિઓ પાછી વાળી વળી અને અખંડ ભગવાનમાં રહે ને, આનાથી મોટો કોઈ પરચો નથી. અને જે સંત જે ભક્ત આટલું કરી રહી છે ને, એને પરચા તો સ્વાભાવિક થઈ જાય છે. ડગલે ને ડગલે પરચા હોય છે. જે ભગવાનને ધારી અને વિચરણ કરતા હોય તો એમાં તો અખંડ મહારાજ રહ્યા હોય. એવા સંત રસ્તામાંથી આમ પસાર થતા હોય, કોઈ ગરીબને જોવે, ભિક્ષુકને જોવે, ગાડીમાંથી આમ બહાર નજર કરે ને, બિચારો આટલો સંકલ્પ થઈ જાય ને, એ તો નીકળી જાય પણ આની ઉર્ધ્વ ગતિ શરૂ થઈ જાય, ખબર ન પડે. આવા તો ડગલે ડગલે કામ સહેજે થાય. પરચો ઈચ્છે તેને પામર જાણવો. ત્યારે હઠયોગીનો માર્ગ છે એ સિદ્ધિનો માર્ગ છે. અને રિસ્ક પણ એટલા માટે છે, જેમ જેમ સિદ્ધિઓ મળે ને એમ બંધનની સંભાવનાઓ, અટકવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે. અને ક્યારે ક્યાં કોણ અટકી જાય એનું નક્કી રહેતું નથી. અને એટલા માટે તો એકાદશ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું કે આ બધી સિદ્ધિઓ છે એ ભગવાનના માર્ગે અવરોધક છે. રાજયોગીને આ સિદ્ધિઓ નડતી નથી, એટલે એનો માર્ગ નિર્વિઘ્ન છે. ત્યારે મહારાજે આ બધા યોગીઓને કહ્યું છે કે હવે તમે આ હઠ યોગ મૂકી બસ આ મૂર્તિને અંતરમાં ધારો અને રાજયોગ દ્વારા અમારા સ્વરૂપમાં લીન થાઓ. જુઓ તો ખરા બાલુડા જોગી, અધ્યાત્મના શિખરે પહોંચેલા આવા મોટા યોગીઓને પણ એ ગાઈડ કરી શકે છે. મહારાજની આ બધી આજ્ઞા વચનો, આ મહારાજની રીતોને નાની માનો તો નાની ને મોટી માનો તો મોટી, પણ મોટા મોટા સિદ્ધોને પણ ભગવાન એ જેટલી ઘટે એટલી ટકોર પણ કરતા, ખામી પણ ઓળખાવતા. અને એટલા માટે તો મહારાજ યોગેશ્વર કહેવાયા છે. સતાનંદ સ્વામીએ મહારાજને શું કહ્યા? 2 મિનિટ પાછળ મંત્ર બોલીએ. ઓમ યોગેશ્વરાય નમઃ. 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 ભળી વર્ણીએ વાણી ઉચ્ચારી, ધારો ધ્યાનમાં મૂર્તિ અમારી. થોડા વર્ષમાં તન પર હરશો, સત્સંગમાં અવતાર ધરશો.
થાશો કોઈ ગ્રહસ્થ કે ત્યાગી, મારા ચરણ વિશે અનુરાગી, પછી પામશો અક્ષરધામ, થાશો સૌ તમે પુરાણ કામ. લ્યો, કેવા વરદાન આશીર્વાદ આપી દીધા. નીલકંઠ પ્રભુ જવાની તૈયારી કરે છે. રાજા કહે પ્રભુ મારું નગર બાજુમાં છે, ત્યાં પાવન પગલા પાડો. મહારાજ કહે મારે કરવાના છે ઘણા કામ, જ્યાં ત્યાં એમ રોકાવું જ્યારે કામ સર્વ પૂરા થાય ક્યારે. અમારે હજુ કેટલા કામ બાકી છે, કેટલા દિવસથી નીકળ્યા છીએ, હજુ પુલહાશ્રમ પહોંચ્યા માટે હવે તો અમે ક્યાંય રોકાવાના નથી. હવે તો અમારે સીધા પુલહાશ્રમ જવું છે. અને મહારાજ હવે ક્યાંય સ્ટેશન નથી લેતા. ક્યાં પધારે છે? પુલહાશ્રમ. કેટલા ભક્તોએ યાત્રા કરી છે પુલહાશ્રમની? ઓનલાઈન શરૂ છે કે બંધ છે? કેમ છે? શરૂ છે. કઠિન માર્ગ છે મહારાજનો. આ વનનો માર્ગ એટલો કઠિન છે. ત્યાં ભાઈ જીઓ અને રિલાયન્સ ના ટાવર પહોંચવા સહેલા એટલે ક્યારેક ક્યારેક ડિસ્કનેક્ટ થઈ જવાય. પણ મહારાજની સાથે આપણો ટાવર જોડાઈ જવો જોઈએ. તો ગમે ત્યાં હોઈએ ને તો એ નેટવર્ક ફૂલ આવે. 3G ને 4G આવે કે ન આવે, પણ 3G નું નેટવર્ક તો એ બધે આવે. એ નેટવર્ક બધે આવે. ત્યારે આ પુલહાશ્રમમાં મહારાજ પધારે છે ને કેવો કઠિન માર્ગ. આજે વાલા ભક્તજનો આપણે માનસ યાત્રા કરવાની છે, પુલહાશ્રમની યાત્રા. સ્વામિનારાયણ ભગવાનનું જે ભજન કરતા હોય, દરરોજ સવારે પૂજા કરતા હોય અને પુલહાશ્રમની એ નીલકંઠ પ્રભુની તપો મૂર્તિને યાદ કરીને દરરોજ એક તપની માળા કરતા હોય, ત્યારે સત્સંગી માત્રને, સાધુ માત્રને જીવનમાં હૃદયમાં ધ્યેય તો હોય જ. એ બીજે જવાય કે ન જવાય, જીવનમાં એકવાર પુલહાશ્રમ તો જાવું જ છે. બધાયને ધ્યેય હોય. ત્યારે આપણે ફિઝિકલી કદાચ આ જીવનમાં ન જઈ શકીએ ને તોય ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણી પાસે જો આ 1 કલાક છે ને, આ 1 કલાક સુધી આપણે પુલહાશ્રમની યાત્રા કરવાની છે. પુલહાશ્રમનો માર્ગ મહારાજની સાથે રહેવાનું છે. આ યાત્રા કઠિન તો ખરી હો. એ પૂજ્ય ભગવાનદાસજી સ્વામી બેઠા છે. આપણે ગુરુકુલ પરિવારમાં સૌથી પહેલી જો કોઈ સંતોએ પુલહાશ્રમની યાત્રા કરી હોય તો પૂજ્ય ભંડારી સ્વામી હરિપ્રસાદદાસજી સ્વામીએ કરેલી. અને એ વખતે હરિપ્રસાદ સ્વામીની સાથે ભગવાનદાસ સ્વામી હતા, ધર્મ સંભવ સ્વામી, પૂજ્ય વિવેક સ્વામી પાર્ષદ વેશમાં હતા, ભીખાભાઈ સુતરિયા એમણે કરાવેલી. એવા ભગત છે સુરતમાં ભીખાભાઈ, અત્યારે કથા સાંભળે છે. ગુરુકુલના અનન્ય સેવક છે. પહેલેથી સંતોના હાથ પગ થઈને રહ્યા છે. અને એ જૂના જૂના સંતો આરે એને એટલું હે. ત્યારે એ ભીખાભાઈ ને આ બધા સંતોએ પહેલી યાત્રા કરેલી. ક્યાંની? પુલહાશ્રમની. મેં પૂછ્યું ભગવાનદાસ સ્વામીને આજે બપોરે કે કેમ પેલા કોઈ પુલહાશ્રમ જતા નહીં? તો કે 2 કારણ છે. એક તો રસ્તો જ નહોતો. આજે આપણે ગાડીમાં જઈએ છીએ, ત્યારે એવો રસ્તો નહોતો. કાઠમંડુ કે પોખરા સુધી પહોંચી શકીએ, ત્યાંથી બહુ તો પ્લેન જતા, અને રસ્તો ક્યારેક પછી હસ્તી માર્ગ, પેલા તો હસ્તી માર્ગ હાથીઓ જતા, પછી કઈક વાહનો થાય એવો રસ્તો થયો. તો પણ જોમસોમ થી જે છેલ્લું સ્ટેશન, જોમસોમ થી પુલહાશ્રમ જે 14 કિલોમીટર છે, ત્યાં સુધી તો 97માં સંતો ગયેલા, પણ ત્યારે રસ્તો નહોતો. અને એ વખતે એવું કહેવાતું કે ત્યાં હિમાલયમાં એવા અઘોરી બાવાઓ ખૂબ રહે છે એ બાજુ. એટલે ત્યાં કોઈ જાય ને, અને એમાંય સાધુ સંતો જાય ને, તો એને તો પકડીને કાચે કાચા પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ, એની બધી સાધનાઓ. એટલે એક પ્રકારનો ડર હતો. પણ એ હરિપ્રસાદ સ્વામી, એને તો નીલકંઠ પ્રભુમાં એટલું હેત. આપણે હરિપ્રસાદ સ્વામી અને નારાયણ ભગત, આ 2 પાત્રો એવા છે કે એને નીલકંઠ પ્રભુમાં ખૂબ હેત હતું.
મહારાજના સ્વરૂપમાં વર્ણી વેશે. આમ નીલકંઠની વાત આવે ને એટલે આમ ડોલવા માંડે. અને એમાં હરિપ્રસાદ સ્વામીની પૂજામાં એક બાજુ નીલકંઠ વર્ણી, એક બાજુ હરિકૃષ્ણ મહારાજ, અને વચ્ચે વડતાલના હરિકૃષ્ણ મહારાજ, અને વચ્ચે ઘનશ્યામ મહારાજ. મહારાજે દર્શન આપેલા એ મૂર્તિ પધરાવતા. ત્યારે આ જે મૂર્તિના દર્શન થાય છે ને, આ નીલકંઠ વર્ણીની મૂર્તિ રાજકોટની અંદર છે. નારાયણ ભગત એને એટલું હેત હતું, મારા નીલકંઠ એમ કહેતા. સેવા કરતા હોય પાર્ષદોનો રૂમ, તો ત્યાં મોટી આ મૂર્તિ, અને જરાય રસ દેખાય તો પોતાની પહેરેલી ચાદર હોય ને એનાથી નીલકંઠ પ્રભુની મૂર્તિને આમ એકદમ મંજન કરી દે. પોતે પાર્ષદ હતા પણ હાથે લોટો ઉટકી જળ ભરી, અને નીલકંઠ પ્રભુ મહારાજ ખૂબ તપ કરે છે, મહારાજને તરસ લાગી છે એટલે લોટો લઈ અને સાધુ આશ્રમમાં રૂમમાં મૂર્તિ ત્યાં ધરાવે. લ્યો મહારાજ, તમે જળપાન કરો, પ્રભુ ખૂબ તરસ્યા થયા છે. અને ક્યાંક ચરિત્રમાં નીલકંઠની વાત આવે ને, એ ઓલા નીલકંઠ હો, ઓલા કયા, એ તમે દર્શન કરો છો ને, દર્શન કરાવો એ મૂર્તિના. એવી તપસ્વી નીલકંઠ પ્રભુની આ મૂર્તિ છે. એ પાર્ષદોના રૂમમાં હતી, અને પૂજ્યપાદ ગુરુ મહારાજ પણ વર્ષોથી એ પાર્ષદો સાથે જ. અત્યારે જે ગુરુ મહારાજ રાજકોટમાં સાધુ આશ્રમમાં જે રૂમમાં રહે છે, એ બધો પાર્ષદોનો રૂમ, અને ત્યાં એ મૂર્તિ હતી. અને અત્યારે પણ અદ્યપી પર્યંત પૂજ્યપાદ ગુરુ મહારાજનું જે આસન છે, સ્વામીનું જે આસન ઢાળ્યું છે ને ગાદલું છે, સ્વામી જ્યાં નીચે બેસે છે, ઉપરના ભાગમાં પાછળ મોટી આ નીલકંઠ પ્રભુની મૂર્તિ જો દર્શન થાય છે ને. ઘણા ભક્તો રાજકોટ નહીં પધારી શક્યા હોય, પણ આ એ વર્ષોથી, આ 50-60 વર્ષથી એ સાધુ આશ્રમ ને જ્યાં પાર્ષદો બધા સમૂહમાં રહેતા, બસ સ્વામીનું આ સમૂહ જીવન, આ આસન, એનો એ ત્યાગ વૈરાગ. અત્યારે 42 શાખાઓના મહંત સ્થાને વિરાજમાન હોય, લાખો ભક્તો હોય, આવડો મોટો ગુરુકુલ પરિવાર, પણ છતાં એની એ જ સાદગીથી સ્વામી આવી રીતે રહે છે. અને હજી સ્વામી એ નીલકંઠ પ્રભુની મૂર્તિને એમનામ રાખી છે. અને એમાંય હરિપ્રસાદ સ્વામી, એને તો સંકલ્પ કરેલો કે આપણે પુલહાશ્રમની યાત્રા કરવી. બધા સમજાવે પણ એનો કોડ સ્વામીનો એટલો હતો. ત્યાગ વૈરાગ્યની મૂર્તિ સમાન હરિપ્રસાદ સ્વામી વાલા ભક્તજનો જિંદગીમાં ક્યારેય, આખી જિંદગી પસાર કરી નાખી, ક્યારેય નવું ધોતિયું કાઢ્યું નથી. આખી જિંદગી જૂના ફાટેલા ધોતિયા નીકળતા હોય, સંતોની ભાષામાં કહેવાય કે બંદરે માલ ઉતરતો હોય, જૂનો જ હોય ને, ફાટી ગયા હોય, જળી ગયા હોય. એ ત્યાગ વૈરાગ્યનો જમાનો હોય ત્યારે તો એ ધોતિયા ફાટી જાય તો વળી પાછા એને દાંડિયા કરે અને વળી પાછા પહેરે, ત્યારે બધી બાજુથી જળી જાય. આમ છેલ્લે તો એવી કન્ડિશન આવી જાય કે આમ ધોતા હોય તો જરાક જો ધ્યાન ન રાખીએ નળમાં અડી જાય તો ચિરાઈ જાય. ત્યારે એ જૂના થઈ જાય ત્યારે તો કાઢ્યા હોય, પણ એ ધોતિયા કાઢી અને વળી પાછા એમાં હાંધા ઊંધી કરી અને વળી પાછા એ ધોતિયા પહેરવાના. આખી જિંદગી કાઢી. કેટલું તપમય જીવન ભંડારી, કેવા મોટા મોટા સમયાઓ, હજારો વિદ્યાર્થીઓને સાચવે, જમાડે, પણ આ સંતે આખી જિંદગી ક્યારેય મુખમાં મિષ્ટાનનો કટકો મૂક્યો નથી. ભગવાનમાં આવું હેત ક્યારે થાય? 6 મહિના વિદેશ યાત્રામાં ગયેલા તો સ્વામી તો મહારાજમાં એટલું હેત કે એ આર્ય ભૂમિ ન કહેવાય, અને માટે હું વિદેશમાં જાઉં ત્યાંનું અનાજ તો નહીં, પાણી નથી મારે પીવું. 6 મહિના સુધી વિદેશ યાત્રામાં ફર્યા, પણ હરિપ્રસાદ સ્વામી અન્ન પણ લીધું નહીં, જળ પણ લીધું નહીં. તો તમને થશે શું લીધું? ફ્રૂટ લેતા ખાલી, પાણી ન પીધું 6 મહિના. ચાતુર્માસ આવે, ક્યારેક ક્યારેક એવા ધનુર્માસ આદિક મહિનો આવે તો એક ડબ્બો ધાણીનો હોય અને એ લઈ અને અત્યારે પ્રેસ વાળો જે આપણો પાછળનો ભાગ છે ત્યાં રૂમ હતા પાછળ, તો એ રૂમમાં ઠાકોરજીને લઈને ધાણીનો ડબ્બો લઈને સ્વામી જાય. આખો મહિનો શેરડીનો એક સાંઠો એક દિવસનો લઈને એક મહિનો કાઢી નાખે. આટલું તપ, આટલું ભજન. નીલકંઠ વર્ણી જેવું તપસ્વી એવું હરિપ્રસાદ સ્વામીનું જીવન હતું. ત્યારે સ્વામીના દિલમાં તો ભાવના હતી કે મારે પુલહાશ્રમ જવું, જે થવું હોય તે થાય. અને સ્વામીએ જે પુલહાશ્રમની યાત્રા કરેલી 97માં,
બાયપાસ સર્જરી કરેલી. શરીરમાં કેટલા રોગો હતા, શ્વાસ ચડી જાય, હાંફી જાય, પણ એ કન્ડિશનમાં પાછો આવું તો આવું ને ન આવું તો મને ત્યાં પધરાવી દેજો, પણ મારે પુલાશ્રમ જવું છે. અને એટલો આગ્રહ સ્વામીનો હતો એટલે ગુરુ મહારાજે પછી કહ્યું કે ભગવાન દાસ એ હવે તમે લઈ જાઓ, સ્વામીની બહુ ભાવના છે પુલાશ્રમ જવાની. અને એ વખતની એ યાત્રા હરિપ્રસાદ સ્વામીનો એ કોઈ સંતોને ખબર નહીં, પણ ત્યારે ખ્યાલ નહીં પુલાશ્રમ કઈ દિશામાં આવ્યું એ ખબર નહોતી. કામરેજ પહોંચ્યા અને ગાડી વાળી દક્ષિણ દિશામાં એમપીમાં, ત્યાંથી બુરહાનપુર ગયા. બુરહાનપુર મંદિરે રોકાણા એટલે સાધુએ કીધું સ્વામી તમે તો આ ઉલટી દિશામાં આવી ગયા. એ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર થઈને જવું તો એમપીમાં આવવાની ક્યાં જરૂર હતી? બોલો, વરણી જેવી યાત્રા છે. પછી તો કહ્યું કે અહીંથી એમ કરો સ્વામી તમે હવે અલ્હાબાદ જાઓ અને ત્યાંથી અયોધ્યા, ને પછી અલ્હાબાદ થઈ, અયોધ્યા થઈ અને પછી સંતો ગોરખપુર ગયેલા અને ગોરખપુરથી પછી નેપાળની એ ભૂમિમાં પ્રવેશ કરે. આપણે આ પુલાશ્રમની યાત્રા આજે કરવી હોય, જતા હોઈએ, ઘણા ભક્તો આ યાત્રા કરે છે. આપણે ગુરુકુળ પરિવાર દ્વારા પણ 1-2 વાર રાજકોટથી થયેલી છે. વડોદરાના ભક્તો કથા સાંભળતા હશે, એમણે પણ યાત્રા કરેલી. એ મુંબઈના બધા ભક્તો હતા, પ્રેમી ભક્તો, અને એ બધા મહિલા ભક્તો, એ બધાએ પણ હમણાં ગયા વર્ષે પુલાશ્રમની યાત્રા કરેલી. 2 વાર આપણે સંતોની યાત્રા પણ પુલાશ્રમની થયેલી છે. પણ આપણે નેપાળમાં જઈએ એટલે ત્યાંથી પછી પોખરા, અને પોખરા થઈ અને જોમસોમ જવાનું હોય યાત્રામાં. અને એમાં પણ પોખરા તો પહોંચવું સહેલું, ત્યાં સુધીનો તો રસ્તો આપણને મળે, પણ પછી પોખરાથી જોમસોમ જવું હોય એટલે અનેક પ્રકારની તૈયારી રાખીને જવું. લગભગ તો કમરના મણકા ખસી જાય. આજના સમયમાં આવા રસ્તાઓ ને આટલી સાધન સામગ્રી છે, છતાં એ પહાડની એ બધા પહાડો ધરતા હોય અને એવા એવા ઊંડા ગડેરા ખાડા પડ્યા હોય, અને એ નેપાળ ગરીબી, ત્યાંની જીપો જે ગયા છે એને દેખાતું છે, અને એ નેપાળી ડ્રાઈવરો એ આપણી ભાષા તો કઈ સમજે નહીં, એ એના તાનમાં હોય. અને હવે તો બધા ત્યાં આપણે બધા જાય છે, પણ છતાં એને સમજવી જ ન હોય. કેમ? એ યમરાજાનો પાડો ને એનો ખટારો હોય ને એમ ગાડી ચલાવે. પ્રેમ સે બોલો જય નીલકંઠ. આજની તારીખમાં પણ આપણે પોખરાથી જોમસોમ પહોંચીએ ને તોય આપણને હા ધમણ થઈ જાય ને આપણને થઈ જાય આ કેમ પહોંચ્યા. તો એ વખતે તો હસ્તી માર્ગ કોઈ રસ્તો મળે નહીં, એ ખાડા ટેકરા હોય ને ગાડી ઉલાળે જાતી હોય. ભાઈ ભાઈ, અને નદીના કિનારે જ રસ્તો હોય, એવા સાંકડા રસ્તા હોય, અને આપણને નજર સામે એવા ઘણાય દ્રશ્યો દેખાય. ત્યાં પછી એકવાર કંઈક થયું, એક્સિડન્ટ થયું અને અંદર પડ્યા, પછી જીવા તો આવી જવાનું બહાર, બાકી કઈ પછી લેવાની કે કઈ આશા રાખવાની હોય નહીં. એ બધું નીકળે નહીં, ને નીકળે તો હાલે એવું કઈ હોય નહીં. એટલે રસ્તામાં આપણને એવા બધા દર્શન થતા હોય, ગાડીઓ ખાઈઓમાં પડી હોય ને એ બધા ભયંકર દ્રશ્યો દેખાય. એટલે એક બાજુ બીક લાગતી હોય અને એક બાજુ ઉલાળે રાખતા હોય, આમ એકબીજાને પકડી અને એવા ગાડીમાં બેઠા હોય. સંતોને તો આ યાત્રા યાદ હશે જ. ભટકાય ભટકાય એકબીજાને, અરે ભટકાઈ નાખું શરીર કૂણું થઈ જાય. હો, એક એક મિનિટે સંકલ્પ થાય, એક એક મિનિટે. હવે કેટલું છેટવું છે, કેટલું છેટવું છે, પણ જવાબ દેનારું કોઈ ન હોય સાચો. ત્યારે એ વખતે મહારાજે યાત્રા કેમ કરીએ છે? પોખરાથી જોમસોમ પહોંચે. જોમસોમ લાસ્ટ ડેસ્ટિનેશન છે. અત્યારે તો હેલિકોપ્ટર અને પ્લેન પણ ત્યાં જાય છે જોમસોમ. જોમસોમ ત્યાં ધર્મશાળા છે, અમદાવાદ દેશની બહુ સરસ, અને ત્યાં એક સંત રહે છે, એનું નામ પણ છે સંત સ્વામી. મહારાજના પ્રતાપે સંત દાસજી જેમ બદ્રિકાશ્રમમાં ગયેલા અને એ જેવા સિદ્ધ પુરુષ હતા ને એવા જ કંઈક ગુણ આપ્યા હોય ને એવા આ સંત છે. જેટલા જેટલા ભક્તો યાત્રા કરીએ છે ને
જોમસોમ સુધી પહોંચ્યા હશે ને એ આ સંત સ્વામીને ક્યારેય જિંદગીમાં નહીં ભૂલી શકે. કારણ કે જોમસોમ પહોંચીએ ને ત્યાં સુધીમાં તો આપણા બધાય બેરિંગ ઢીલા થઈ ગયા હોય, અને એ વખતે ત્યાં એવો પવન, એવી ઠંડી, એ મકાનો હોય, પથ્થરના મકાનો બનાવ્યા હોય, અને એવો ઝેરી વાયુ હોય, એની તિરાડોમાંથી આમ કોક આપણને છરી મારતું હોય એવો પવન આવતો હોય. પણ એ ધર્મશાળામાં રાખે, બહાર નીકળી ન શકાય, પાછળ ગંદકી વહે છે, પણ આમ કેવો ઝેરી અને ઠંડો પવન વાતો હોય, આમ બહાર ન નીકળી શકીએ આપણે. ભગવાનદાસ સ્વામીએ વાત કરેલી કે હરિપ્રસાદ સ્વામીને તો એ પવન એટલો વાતો હતો કે આમ આખું આમ શરીરમાં આમ હાથ ફેરવે તો બધી ચામડી નીકળી ગઈ. બોલો, એવો પવન હોય, પણ ત્યાં એ સંત રહે છે. અને કેવળ ને કેવળ અહીં મહારાજ પધાર્યા છે, અને એટલા માટે મહારાજના એ સંબંધથી યુક્ત પવિત્ર ભૂમિના દર્શન કરવા સંતો, હજારો ભક્તો આવે છે. એ બિચારાનું શું, ત્યાં એક રાત્રિ ટકવું પણ અઘરું છે, કઠણ છે. અને કેવળ ને કેવળ એ સંતો ભક્તોને રાજી કરવા માટે એ સંત ત્યાં તપશ્ચર્યા કરે છે અને સંતો ભક્તોની સેવા કરે છે. એકવાર તાળીઓ પાડીને એને વધાવો. અને એમ નહીં દરરોજ આવતા હોય તો આવો, આ પડ્યું છે, આ પડ્યું છે, લઈ લ્યો. આપણે તો બધાય થાક્યા હોઈએ, કોઈનામાં શક્તિ ન હોય, કાંઈ જરાય ન હોય. અહીંથી બહુ સારું સારું લાગે, પણ જયારે ન્યા પહોંચીએ ને ત્યારે તો શરીર ઉપર એક ચાદર વધારાની હોય ને તો એ ભારે લાગતી હોય. કાંઈ કરવું એટલે પણ એ દોડી દોડીને પાણી ગરમ કરી દે, સીધું સામાન હાજર કરી દે, અને એવા ભાવથી સેવા કરે. આપણને એમ થાય આ સંતની શ્રદ્ધા તો જો કેટલી છે. એક એક ભક્તની અંદર એ મહારાજને દેખતા હોય ને એવી શ્રદ્ધા આ ગુણ સંત સ્વામી માંથી લીધા જેવો છે. ગમે એવો થાક લાગ્યો હોય પણ ભગવાનના ભક્તને માટે આમ આપણે આ ઉત્તમ સ્વામી છે ને એના દર્શન કરી લ્યો ને એની જેવા જ લાગે. એવી દાઢી, એવડી જ કાયા, અને માથે એ ટોપી હોય, કાન ઢકાય એટલી ટોપી પહેરી હોય. ત્યારે આ પુલ્હાશ્રમ, આપણે પુલ્હાશ્રમ પહોંચીએ ને વરણી ભગવાનની સાથે સાથે, પછી ત્યાંથી હરિપ્રસાદ સ્વામીની વાત લીધી છે તો હવે પૂરી કરી દઈએ. સ્વામીને પેલા પહોંચાડી દઈએ પુલ્હાશ્રમ. આજે તો રસ્તા થયા છે, એ વખતે 14 કિલોમીટર હાલીને જવાનું. ત્યારે એ સંત સ્વામીએ કીધેલું કે સ્વામી એ 14 કિલોમીટર છે, અને વેલો તડકો થાય ને એ પેલા તમે પંથ કપાવો એટલો કાપી નાખો, પછી એવો પવન ઉપડશે કે તમે સામે પ્રવાહે ચાલી નહીં શકો. એટલે રાત્રે 3 વાગે ઉઠી અને હરિપ્રસાદ સ્વામીને આ બીમારીને હાલતા હાલતા નીકળ્યા. રાતે 3 વાગે ઉઠીને ત્યારે સાંજે ત્યાં પહોંચેલા. પણ એવો વિકટ માર્ગ બધો. કહેલું કે એક જગ્યાએ મોટો પુલ આવે, ઝૂલા શિકા કહેવાય ને, ત્યાંથી પાર કરીને પછી સામે જવું પડે છે. ધ્યાન રાખજો. પણ ભૂલી ગયા હતા સંતો, એટલે ઘણું ચાલ્યા. પછી કોઈને પૂછ્યું, આપણે પુલ્હાશ્રમ નામથી તો કોઈ ઓળખે નહીં બહુ જાજા, મુક્તિનાથ થી ઓળખે. એટલે સંતોએ પૂછ્યું મુક્તિનાથ? તો કે તમે તો બહુ ખોટા માર્ગે આવી ગયા, 4 કિલોમીટર પાછા જાઓ પછી આવશે. વળી પાછા ત્યાંથી 4 કિલોમીટર પાછા આવ્યા. એવા હરિપ્રસાદ સ્વામી થાકી ગયેલા, ચાલી શકાય નહીં, પણ છતાંય હૃદયમાં એટલો મહિમા કે ના, દેહ પડી જાય તો ભલે, પણ પહોંચવું જ છે. કોઈ સહાય નહીં, કોઈ સહાય. પછી વળી કોઈ ખચ્ચર વાળો ત્યાંથી નીકળ્યો, એટલે હરિપ્રસાદ સ્વામીને ખચ્ચર ઉપર બેસાડ્યા. પણ એ ખચ્ચર ધારે ધારે હાલતું હોય, ડર લાગે. સ્વામી જિંદગીમાં ક્યારેય સાધુ ઘોડા પર બેસવાનું આવે નહીં, જિંદગીમાં ક્યારેય બેઠેલા નહીં. એટલે એ ખચ્ચર પર થોડી વાર બેઠા, પણ સ્વામી કે મને ન ફાવે, આ નહીં, ભલે જે થાય તે. ખચ્ચર ઉપરથી ઉતરી ગયા સ્વામી. હમણાં અમદાવાદ પધરામણીએ ગયેલા, કોણ સાથે? ભગત તમે સાથે હતા, કાંતિલાલ ને ત્યાં પધરામણીએ ગયા હતા આપણે. એની સાથે 2 હરિભગત હતા, ભીખાભાઈ અને કાંતિલાલ નાદપરા. અને એને ઘેર સરસ મજાનો ફોટો છે. હરિપ્રસાદ સ્વામી ખચ્ચર પર બેઠા છે ને બાજુમાં હેલા જાય છે, ને ફોટો દર્શન કરીને આનંદ થઈ ગયો. ખૂબ શોધ્યો પણ એ ફોટો મળ્યો નહીં, નહીતર દર્શન કરાવે. પછી થોડી વાર થઈ ત્યાં ટ્રેક્ટર નીકળ્યું.
હવે ત્યાં તો ટ્રેક્ટર હોય જ નહીં. આ ક્યાંથી આવ્યું? તો કે આ સરકારી છે, અહીં ટ્રેક્ટર રસ્તા નથી, પણ હેલિકોપ્ટરમાં બાંધી અને ટ્રેક્ટરને અમે સરકારી કામ માટે લાવ્યા છીએ કે સાધુને બેસાડો. એને વળી ભાવ થયો એટલે વળી ટ્રેક્ટર ઉપર હરિપ્રસાદ સ્વામીને સંતોને બેસાડ્યા અને પછી આગળ ગયા. પછી કે હવે મારે રસ્તે જવું છે. ત્યાંથી સંતો ચાલીને ગયા. પણ આ બધી પુલ્હાશ્રમની કઠિન યાત્રા, ભગવાનદાસ સ્વામીને પૂછ્યું તમે કેમ યાત્રા કરી? સ્વામી કે યાત્રા તો બહુ કઠિન હતી. ડગલે ડગલે મહારાજ યાદ આવતા હતા કે મહારાજે અહીં કેમ આ બધી. ભગવાનદાસ સ્વામી કીધું કે અમે 8 શાંતિ પાઠની પુસ્તિકા લઈ ગયા હતા હારે. એટલે શાંતિ પાઠનો પાઠ કરે જાય અને હાલા જાય. નીલકંઠ પ્રભુના ચરિત્રો સાંભળી એટલે એમ થાય કે મહારાજે આટલા કષ્ટો સહન કર્યા છે, તો શાંતિ પાઠના સહારે કે અમે પુલ્હાશ્રમ પહોંચી ગયા. ત્યારે એવી કઠિન યાત્રા સંતોએ કરેલી. ત્યારે વાલા ભક્તજનો, આજે આપણે દેશ વિદેશમાં તો ખૂબ ફરીએ છીએ, ફરવા જેવા અનેક સ્થળોમાં જઈએ છીએ. દુબઈ જઈએ, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપોર જઈએ, ટુરિઝમ માટે અનેક પ્લેસોમાં જઈએ. પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે એ બધું તો સ્વામી એમ કહેતા કે ભગવાનના સંબંધ વિના બધે ફરે એ કઈ જાત્રા ન કહેવાય, એ તો રખડ્યા કહેવાય. શું કહેવાય? રખડ્યા કહેવાય. ભગવાનનો સંબંધ હોય ને ત્યારે એ યાત્રા કહેવાય. અને એ યાત્રા છે એ આપણા જન્મ મરણના એ ફેરા ઉતારે, પવિત્રતા આપે, ભગવાનમાં જોડનારી બને. ત્યારે શરીરે સારું હોય, યુવાન અવસ્થા હોય, આજે તો ગાડી વાહન આર્થિક બહુ સુવિધા થઈ ગઈ છે. ત્યારે જેને મહારાજની દયા હોય ને બધા સંકલ્પ કરજો કે આવી યાત્રાઓ આપણે જીવનમાં કરવી. વડીલો તો યાત્રાઓ કરતા હોય, એના હૃદયમાં મહિમા, પણ યુવાનોએ સંકલ્પ કરવો કે આપણે પણ આવી યાત્રાઓ જીવનમાં કરવી છે. આ સ્મૃતિ સાથે જીવવું એ જ તો ખરો જીવનનો આનંદ છે. એમાંય સંતો સાથે મળે તો વિશેષ આગ્રહ રાખવો. નીલકંઠ પ્રભુ આગળ યાત્રા કરે છે. માર્ગમાં નદી આવી. ચાર કાંઠે વહે ઘણું નીર, તેવો પર ચાલા નરવીર, વાણ વિના કરું વિચરણ, જળ પર શરણ શરણ, તેને સરિતાનો શોભાર, સાત સાગરના જે આધાર. ગંડકી નદી વાર કરી અને મહારાજ હવે બસ એનો કિનારો પકડીને ચાલ્યા જાય છે. નક્કી કર્યું છે કે હવે આ કિનારો મૂકવો નથી. અને એ ગંડકીને કિનારે પ્રભુ ચાલે છે. પેલા કાગબેની તીર્થ આવે. માર્ગમાં અત્યારે આપણે આવીએ તો હજી રસ્તામાં એ કાગબેની તીર્થ આવે છે. આમથી ગંડકી આવે અને તિબેટમાંથી કાલી નદી આવે. કાલીનો કા ને ગંડકીનો ગ એ બંનેનો જ્યાં સંગમ થાય એને કાગ બેની આ તીર્થ કહેવાય છે. કાગ ભૂસુંડીજી હતા, એમણે ગરુડજીને અહીં કથા સંભળાવેલી આ પવિત્ર પૌરાણિક આ તીર્થ છે. આશ્ચર્ય થાય, નદી આમથી આવતી હોય તો એનું રીતસર આપણને પાણી આમ કાળું લાગે અને ગંડકીનું નિર્મળ લાગે. અમુક નદીઓ એવી આવે કે દૂધ જેવું પાણી આપણને લાગે. સેતી ગંગા આગળ હરિલીલામૃતમાં જે ચૈતન્ય સ્વામી કથા સંભળાવશે એની અંદર આવશે કે જળ દૂધ જેવું હોય. એના જે સૂક્ષ્મ કણો છે એ બધાય સફેદ પથ્થરના જ હોય. એટલે સૂક્ષ્મ કણો વ્હાઈટ હોય એટલે જળ આપણને સફેદ લાગે. કાલી નદીનું કાળું લાગે. પ્રવાહ બે ભેગા થાય તો અડધી નદી કાળી ને અડધી ધોળી. આવો એક કાગબેની પૌરાણિક તીર્થ છે.
નીલકંઠ પ્રભુએ આ તીર્થમાં સ્નાન કર્યું છે. આ તીર્થમાં એવું કહેવાય છે કે અહીં શાલિગ્રામ ભગવાન મળે છે. શાલિગ્રામ ભગવાનની પૂજા જે આપણે કરીએ છીએ ત્યારે એ શાલિગ્રામ ભગવાન આ ગંડકી નદીમાં હોય છે. અહીંના જે પથ્થર એમાં ચક્રથી અંકિત શાલિગ્રામ ભગવાન હોય છે આજે પણ. અને એ શાલિગ્રામ ભગવાનની વિષ્ણુ તરીકે પૂજા થાય અને ભગવાન એમાં રહીને પૂજા સ્વીકારતા હોય ત્યારે એ પવિત્ર તીર્થ. મેં સાંભળેલું કે અહીંથી શાલિગ્રામ ચરિત્ર પણ ક્યાંક આવે છે કે ભાવથી તુલસી અર્પણ કરે ને, ધીરુભાઈ કોટડિયાએ કહેલું કે તુલસી અર્પણ કરે તો શાલિગ્રામ ભગવાન તુલસીની પૂજા સ્વીકારવા માટે નદીમાંથી આમ સામે ચાલીને આવે. એટલે અમે જયારે યાત્રામાં ગયેલા મને એ સ્મૃતિ છે કે પોખરાથી તુલસી રાખેલા હારે ને હારે, કે જ્યારે એવી નદી આવે ને ત્યારે આપણે ભાવથી તુલસી પત્ર અર્પણ કરવા છે અને શાલિગ્રામ ભગવાનને વિનંતી કરવી છે. અને જયારે આ કાગબેની તીર્થમાં સ્નાન કરતા હતા સંતો ગયેલા, સ્નાન તો નહોતું કર્યું, બધાય જળ ચડાવેલું, પણ જનમંગલનો પાઠ કરી અને તુલસી પત્ર અર્પણ કર્યું અને પછી આજુબાજુના પથ્થરોમાં બધે જોયું. અમે ઘણા સંતો હતા, બધાય શોધતા હતા, પણ આખા સંઘમાં મને એકને શાલિગ્રામ ભગવાન મળ્યા હતા એ વખતે. અને હજી સાથે છે, પૂજામાં નથી રાખતા પણ કબાટમાં દર્શન માટે પધરાવ્યા છે. કારણ કે ભગવાન સામે ચાલીને આવ્યા છે એટલે પછી થયું કે આ ભગવાનને તો આપણે રાખવા છે, કાયમ સ્મૃતિ રહે. એટલે એ શાલિગ્રામ ભગવાન પણ ભાવના સાચી હોય તો ભગવાન તુલસી પત્ર સ્વીકારે છે અને એ મૂર્તિમાં રહીને ભગવાન સદાય આપણી સેવા પૂજા સ્વીકારે છે. કાગબેની તીર્થ થઈ અને મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા. એક બાજુ ઊંચો ધવલગીરી છે, એક બાજુ 23,911 ફૂટ એવો શ્યામગીરી છે અને એ બંને પર્વતની ગોદની અંદર થોરાંગ પર્વત છે. અને આ થોરાંગ પર્વતની કટી ઉપર સમુદ્રની સપાટીથી 12,500 ફીટની ઊંચાઈ પર આવેલ એ પવિત્ર આશ્રમ અને પવિત્ર તીર્થ એટલે પુલહાશ્રમ ધામ છે. બોલીએ પુલહાશ્રમ ધામ કી જય. પછી પુલહ બ્રહ્માના સુતાના, પછી પુલહ બ્રહ્માના સુતાના, આવ્યું આશ્રમ તેનું પાવન, આવ્યું આશ્રમ તેનું પાવન, અતિ ચમત્કારી છે અતિ ચમત્કારી છે. થાય સુખી સેવે જનતે, થાય સુખી સેવે જનતે, પછી પુલહ બ્રહ્માના સુતાના, પછી બોલ બ્રહ્માના સુતાના. નીલકંઠ પ્રભુ પુલહાશ્રમમાં પધાર્યા છે. બ્રહ્માના માનસ પુત્ર પુલહ ઋષિએ અહીં તપશ્ચર્યા કરેલી અને એવું એના તપનું તેજ હતું, એટલું એનું તપનું તેજ કે કોઈ સહન નહોતા કરી શકતા. અને એના તપના તેજના પ્રભાવે ચારે બાજુ અગ્નિ લાગતો અને એટલા માટે એને કહ્યું કે તમે આ સ્થાનમાં તપ કરો એટલે તમારી ચારે બાજુ બરફ હોય ને તો વાંધો ન આવે. એટલે પુલહ ઋષિએ અહીં તપ કરેલું એવી દિવ્ય ભૂમિ જ્યાં સ્પર્શ ચરણનો સ્પર્શ થાય, જ્યાં પગ મૂકીએ ને ત્યાં જ દિવ્ય આનંદની અનુભૂતિ થાય, અંતરમાં પરમ શાંતિની અનુભૂતિ થાય. આ પુલહાશ્રમમાં પ્રભુ પધાર્યા. હો તપ ફળ મળે ત્યાં તરત, તપ ફળ મળે ત્યાં જીયા તપ કરું આગે ભરત, જીયા તપ કરાગે ભરત, મોક્ષોને છે
સૃષ્ટિના પ્રારંભે જગત પિતા એવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એના હૃદયમાં ભાવના થઈ કે સૃષ્ટિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આપણે યજ્ઞ કરીએ. અને પ્રથમ યજ્ઞ આ પુલ્હાશ્રમમાં કરેલો. અગ્નિ ક્યાંથી પ્રગટાવો એટલે ભગવાન વિષ્ણુએ એ ભૂમિને સ્પર્શ કર્યો અને એ વખતે ભૂમિમાંથી આપોઆપ અગ્નિ નારાયણ પ્રગટ થયા અને એ અગ્નિકુંડમાં યજ્ઞ કર્યો. વાલા ભક્તજનો, ત્યારે થયેલો આદિ યુગમાં પ્રારંભ થયેલી અગ્નિ નારાયણ આજે પણ આપણને પુલ્હાશ્રમમાં દર્શન આપે છે. જ્વાલા દેવીનું એ સરસ મજાનું મંદિર છે અને આપણે દર્શન કરીએ. મોટી પથ્થરની શિલા છે, નીચેથી પાણી આયલું જાય છે, ખળહળ અવાજ આવે પાણી, અને એ શિલા ઉપરથી અગ્નિ પ્રગટે છે. કેવું આશ્ચર્ય! પૌરાણિક તીર્થ છે, નૃસિંહ ભગવાનનું મંદિર છે. ભગવાન નરસિંહે દેહ અહીં પાડેલો. બદ્રીનાથમાં મેં કહેલું, પણ એના કરતા રાઈટ પ્લેસ આ છે. નારસિંહ શિલા અને એ દિવ્ય નૃસિંહ ભગવાનનું મંદિર છે. અને અહીં મુખ્ય મંદિર છે મુક્તિના નાથ. એવા ભગવાન મુક્તિનાથ વિરાજે છે કે જેની ચારે બાજુ ચક્ર આકારે ગંડકી નદી વહે છે. ચક્ર નદી જીયા ચારે કોર, ચક્ર નદી જીયા ચારે કોર, નાયા છે તેમાં ધર્મ કિશોર, નાયા છે તેમાં ધર્મ કિશોર, પાઠ પૂજન કરો મુક્તનાથનું દર્શન, કરો મુક્તનાથનું દર્શન, કરો મુક્તનાથનું દર્શન, કરો મુક્તનાથનું દર્શન. સરસ મજાનું નેપાળી શૈલીનું આજે પણ એ પેગોડા આકારનું એ સરસ મજાનું મંદિર છે. જે મંદિરમાં ભગવાન નારાયણ મુક્તિના દેનારા, મુક્તિના નાથ એવા મુક્તિનાથ આપણા નીલકંઠ પ્રભુ બિરાજે છે ને, બસ એટલી જ ઊંચાઈ, એવી જ મૂર્તિ અને એવા જ ધાતુનું સરસ મજાનું સ્વરૂપ છે. ભગવાન મુક્તિનાથ વિરાજે છે અને બાજુમાં શ્રીદેવી અને ભૂદેવીજી છે. ગરુડજી ભગવાનની સેવામાં છે. 1000 વર્ષ પહેલા રામાનુજાચાર્યજી હતા ને, એમણે આ મુક્તિનાથજીની પ્રતિષ્ઠા કરેલી. આપણને આશ્ચર્ય થાય, એ રસ્તેથી પસાર થયા હોય ને, થતા હોઈએ ત્યાં દર્શન કરીએ ને, ત્યારે એમ થાય કે આવડું મોટું ભગવાનનું આવું વજનદાર સ્વરૂપ અહીં કેવી રીતે, કેવો ભક્તિ ભાવ હશે ને, શું વ્યવસ્થા કરી છે કે આ સ્વરૂપને અહીં સુધી કેમ પહોંચાડ્યું છે. ભગવાનદાસ સ્વામી કહેતા હતા કે હરિપ્રસાદ સ્વામીના ઠાકોરજી મારા હાથમાં હતા, તો એ ઠાકોરજી એમ લાગે કે કેટલો વજન છે. કારણ કે મહારાજે વનમાં ફરતા મહારાજ કહેતા ને, ભાર નામે રૂમાલ રાખવો ગમે નહીં. એ હવાનું સ્તર એટલું પાતળું હોય, થાકી જઈએ, શરીરનું વજન જ આપણને, શરીર જ એટલું વજનદાર લાગે, બીજું તમે શું ઉપાડો. અને સંતો નીકળ્યા ત્યારે તો કઈ બીજી વ્યવસ્થાની કઈ ખબર ન હોય, હાલીને જવાનું. એટલે સ્વામી કહેતા કે થોડા ડાળિયા રાખેલા અને 2 સફરજન રાખ્યા, બસ એમાં અમે બધી પુલ્હાશ્રમની યાત્રા દર્શન કરીને પાછા આવી ગયા. ત્યારે મુક્તિના નાથ એવા ભગવાન મુક્તિનાથ વિરાજમાન હતા. નીલકંઠ પ્રભુએ ભાવથી પ્રભુના દર્શન કર્યા છે. અદ્ભુત સ્વરૂપ છે. મંદિરથી પ્રભુ બહાર પધાર્યા
અને મંદિરની ફરતે ચક્રાકારે મંદિરના પાછળના ભાગમાં 108 ગૌમુખ છે. વૃંદાને શાપ થયેલો, અને એ વખતે વૃંદાને શાપ થયો ત્યારે અહીં ગંડકી નદીનું રૂપ આ મહાસતી વૃંદાદેવીએ ધારણ કર્યું. એમના પતિ શાલિગ્રામ રૂપે ભગવાન આ ગંડકી નદીમાંથી પ્રાપ્ત થાય છે. ઉપરના ભાગમાં મોટું સરોવર છે જેનું નામ છે દામોદર કુંડ, અને આ દામોદર કુંડમાંથી એ બરફનું એ પાણી નીચે આવે છે. અને પ્રથમ એ જળનો જે પ્રવાહ આવે છે એ મુક્તિનાથ તીર્થમાં 108 જે ગૌમુખ ધારાઓ છે એમાં વહેંચાય અને નીચે પડે છે. અને પછી એ પ્રવાહ ભેળો થઈ અને ગંડકી નદી ત્યાંથી આગળ ચાલે છે. નીલકંઠ પ્રભુએ ભાવથી એ ગૌમુખ ધારામાં સ્નાન કર્યું છે. આ સૌથી મહત્વનું દર્શન અને તીર્થ છે આ મુક્તિનાથનું. 108 ગૌમુખ માંથી એ પાણી પડતું હોય અને એવું શીતળ ઠંડુ બરફનું પાણી મહારાજે જળ માથે ચડાવી સ્નાન કરીને સંકલ્પ કર્યો. અનંત કષ્ટો સહન કરીને જે જીવ અહીં આવી અને આ ચક્રધારામાં સ્નાન કરશે તો એ જીવના બધાય પાપોથી અમે એને મુક્ત કરીશું. મુક્તિનાથ સ્વયં વિરાજે છે. અને એ ઠંડુ જળ હોય, એક પ્રદક્ષિણા તો બહુ થઈ જાય. હે, જ્યાં પાણી પડે એટલે એ ભાગ તો ખોટો જ થઈ ગયો માનવાનો. એવું ઠંડુ પાણી હોય, બહાર પણ એટલી ઠંડી હોય અને ઉપરથી જળ પણ એટલું ઠંડુ હોય. એક ધારું લાઈનમાં આવે એટલે એક પ્રદક્ષિણા તો માંડ માંડ થાય. આત્મનિષ્ઠા હોય તો 2 કરે 3 કરે, ઋતુ સાનુકૂળતા હોય તો સારી પ્રદક્ષિણા ઘણા કરી શકે. હમણાં ગયેલા ત્યારે તો આપણે પૂજ્ય ધૈર્ય સ્વામી છે, એને તો કંઈક 21 જેટલી પ્રદક્ષિણાઓ કરી હતી. જડ ભરત જેવા સંત છે પણ અરે જિંદગીમાં પછી અહીંયા આવવા મળ્યું ન મળ્યું ના લ્યો, જે થવું હોય તે થાય. અને 21 પ્રદક્ષિણા કરીને પછી તો સ્વામી જામી ગયા. આમ હાથે થાય નહીં. પછી તો ધોતીઓ પણ પકડીને ઉભા રહ્યા, કારણ કે હાથામાં હલે નહીં. પછી સંતોએ કછોટો વાળ્યો, પછી અગ્નિ પ્રગટાવ્યો, બાજુમાં બેસાડ્યા, સ્વામીને તપાવ્યા. ત્યારે તો અડધા કલાકે પીગળ્યા, શરીર જામી ગયું. મહિમા હોય, ઉત્સાહ હોય, શ્રદ્ધા હોય, અને ત્યારે આમ એ વેગમાં જયારે થતું હોય ને ત્યારે ખબર ન પડે. પણ પછી પાછળથી દેહના ભાવ છે ને ભાઈ. એક સ્વામી તો સ્નાન કરતા હતા, અમે હાર્યા હતા ત્યારે જ આમ સ્નાન કરતા હતા, શરીર આખું એટલું જામી જાય તો શ્રદ્ધાથી પ્રદક્ષિણા, પગમાં કંઈક ઠેંચ વાગી અને લાછરું ઉખડી ગયું, એવું લોહી નીકળ્યું. પછી અમે ખૂણામાં બેઠા અને પછી તો ચારે બાજુ લોહી 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 બધું થઈ ગયું. પછી થયું આ કોનું છે? તો એને ખબર નહીં. કેમ? તો કે બધું જામી જ ગયું હોય શરીરમાં. ક્યાં વાગ્યું છે ને શું વાગ્યું ને કેટલું લોહી કાંઈ ખબર નહીં. લોહી શરીરમાંથી નીકળે છે, આટલું નીકળી ગયું છે લાછરું, તોય ખબર નથી. આવી તો ઠંડી, એ ઠંડી ધારાઓ, અને વળી પાછી પ્રદક્ષિણા કરીને મંદિરની સામે 2 કુંડ છે. આખી પ્રદક્ષિણા કરવાની, આ કુંડમાં નાવાનું, બીજા કુંડમાં નાવાનું, વળી પ્રદક્ષિણા કરવાની. પ્રદક્ષિણા આવી રીતે મંદિરની થાય અને સ્નાન થાય. જો આ દર્શન થાય છે ને, આ બંને કુંડમાં નાવાનું, આ બાજુથી પગથિયા ઉતરવાના, નાઈ ડૂબકી લગાવી પગથિયા ચડવાના, વળી બીજા કુંડમાં પગથિયા ઉતરી સ્નાન કરી અને પછી મંદિરની ફરતે પાછી 108 ગૌમુખ ધારા છે એમાં સ્નાન કરવાનું. આ રીતે સ્નાનનો આખો ક્રમ હોય. નીલકંઠ પ્રભુ અહીં 6 મહિના સુધી રોકાયા છે. મહારાજ ત્રિકાલ સંધ્યા કરતા અને દિવસમાં 3 વાર સ્નાન દરરોજ કરતા. કેટલી વાર? 3 વાર. સહેલું છે? કેટલી શ્રદ્ધા હશે, ભક્તિ હશે, મહિમા હશે, ત્યારે વાલા ભક્તજનો 3 વાર સ્નાન થાય. 3 વાર સ્વામી મહારાજના હરિપ્રસાદ સ્વામી કે આપણે 3 વાર નાવું છે. વળી રાત્રે
ભગવાનદાસ સ્વામીને ઉઠાડ્યા, રાત્રે 9 વાગે પાછા, કે હાલો હજી એકવાર જવું છે, તો વળી પાછા કે મહારાજ નાતા તો આપણી. વાલા ભક્તજનો, આપણે પુલાશ્રમમાં જઈ શકીએ એમ ન હોઈએ કદાચ. માનો કે આટલી કઠિન યાત્રા પડતી હોય ને, તો પૂજ્યપાદ ગુરુ મહારાજે સંકલ્પ કર્યો. નીલકંઠ ધામનું જ્યારે નિર્માણ થતું હતું, સ્વામિનારાયણ સંપ્રદાયનું બાલાજી જેને કહીએ છીએ, આજે સારાએ વિશ્વના ફલક ઉપર એવી સર્વોપરી સેવા પૂજા સર્વોપરી મહારાજની થાય છે કે બહુ દુર્લભ છે આ સેવા પૂજાના દર્શન કરવા. જેને જિંદગીમાં એકવાર એ પરમાત્માનો કેવો વૈભવ હોય, ભગવાનની કેવી સેવા પૂજા હોય ને, એ પૂર્ણ દર્શન કરવા હોય ને, તો જીવનમાં એકવાર નીલકંઠ ધામના દર્શન કરી લેવા. અહીં એક રાત્રિ રોકાય, 24 કલાક રહી અને આ દિવ્ય સેવા પૂજાનો લાભ લેવો ને માણવો ને, એ આપણા જીવનનો અમૂલ્ય અવસર છે. એવા ભક્તિ ભાવથી સંતો મહારાજની સેવા પૂજા કરે છે. 24 અવતારના મંદિરો છે અને એ ગંડકીમાંથી પ્રાપ્ત એ ચક્રાંકિત શાલિગ્રામ ભગવાનના 24 સ્વરૂપો છે, વ્યૂહ અવતાર. અને મંદિરની પણ એવી સરસ વ્યવસ્થા છે કે તે અવતારના ભક્તો 24 કલાક અખંડ એ શાલિગ્રામ ભગવાનનો અભિષેક થાય. અને એ જળ 27 લાખ લીટર વાળા એ નીલકંઠ સરોવરની અંદર અભિષેકનું પ્રસાદીનું જળ પડે. અને પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામીના હૃદયની ભાવના કે ભગવાનના અભિષેકનું આવું પરમ પવિત્ર જળ, કે કેવળ ને કેવળ આ જળને ભગવાનનો સ્પર્શ થયો હોય, બીજા કોઈને આમાં પગ મૂકવાનો પણ અધિકાર નથી, એવું પવિત્ર જળ. અને આ સરોવર 108 ગૌમુખ ધારા દ્વારા ઓવરફ્લો થાય. અને મંદિરની ફરતે એવી સરસ પ્રદક્ષિણા બનાવી છે, ભારતમાં આવું ક્યાંય મંદિર નથી હો, એવું મંદિર. અને ભગવાનના અભિષિક્ત જળની ધારાઓ અખંડ થાય. અને આ ધારાનું નામ પણ ગુરુ મહારાજે મુક્તિ ધારા રાખ્યું છે, કે ભગવાનના મહિમાપૂર્ણ દર્શન કરી અને આ મુક્તિ ધારામાં કોઈ સ્નાન કરે ને, તો એનાય બધાય પાપ મહારાજ હરી લેવો, એવો મહિમા છે. માટે દર્શને આવીએ તો ખાસ આ સ્નાન ભૂલાઈ ન જાય, તેર ન રહી જાય. આમ તો ભગવાનના દર્શને જવું હોય તો પહેલા જાગૃત થઈ જવું પડે. અને સ્નાન કરીએ ને ત્યારે આપણને એકદમ આપણું શરીર જાગૃત થઈ જાય અને સત્વમય થઈ જાય. અને પછી દર્શન કરીએ તો એ દર્શન ક્યારે ભૂલાય નહીં એવું હોય. ત્યારે દર્શને આવીએ ને અત્યારે પછી કરે છે, પણ મૂળ વિધિ તો એવો છે કે પહેલા સ્નાન કરવું, પહેલા સ્નાન કરી અને પછી ભગવાનના દર્શને જવું, તો એની અનુભૂતિ જ કંઈક અલગ હોય છે. નીલકંઠ પ્રભુએ મુક્તિનાથમાં સ્નાન કર્યું છે. ખૂબ પ્રભુ અહીં રોકાયા છે. ભગવાનની એ દિવ્ય ભક્તિ ભાવ, આ એ જ ભૂમિ છે કે જ્યાં ભરતજીને બંધન થયેલું, માટે અસંગી રહ્યા છે, ક્યાંય બંધન ન થાય એનું અખંડ નીલકંઠ પ્રભુના હૃદયમાં અનુસંધાન છે. એ ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી એવા ભક્તિ ભાવથી ભગવાનની પૂજા કરતા. એ પૂજા દિવસનું રાતનું ભાન ભૂલાઈ જાય. સવારની ક્રિયા સાંજે થાય ને સાંજની ક્રિયાઓ સવારે થાય. એ હાથમાં કઠારી લઈને ભગવાનનો અભિષેક કરતા હોય, પણ જળનો અભિષેક થાય એ પહેલા તો આંખમાંથી આંસુડાની ધારાઓ પડવા લાગે અને અશ્રુ ધારાથી ભગવાનનો અભિષેક કરે. આટલી ભક્તિ. પણ સંધ્યા કરવા ગયા અને તણાતું એક મૃગ શાવક, નાનું મૃગ બાળ હાથમાં આવ્યું અને દયા ઉપજી. દયાએ કરીને પણ એનું બિચારાનું રૂડું થાય એના માટે ધ્યાન રાખવા લાગ્યા. ને પછી તો મૃગનું ચિંતન થવા લાગ્યું અને છેલ્લા સમયે મૃગ બાળ સાંભળ્યું, એક મૃગ કે કારણે ભરત ધરિત તીન દેહ, તુલસી ઉસકી ક્યા ગતિ, જો ઘટ ઘટ કરત સને. પ્રભુને થયું કે ક્યાંય બંધન તો થવા જ દેવું નથી. અસંગી રહ્યા છે. આજે બે શતાબ્દીઓ વાલા ભક્તજનો વ્યતીત થઈ છે, છતાંય નીલકંઠ પ્રભુના એ તપના પ્રભાવની અનુભૂતિ આજે ત્યાં કોઈ મુમુક્ષુ જાય ને તો આજે પણ એ યાત્રિકોને મુમુક્ષુઓને રોમાંચિત કરે છે. આખો દિવસ પ્રભુ આ પુલ્હાશ્રમની ભૂમિમાં ધ્યાન ભજન તપ કરતા. અને પ્રસાદાનંદ સ્વામીએ લખ્યું
કે રાત્રિના સમયે મહારાજ 500 મીટર દૂર નીચે આજે પણ ધર્મશાળા છે, રાની પૌવા ધર્મશાળા ત્યારની છે, આખી લાકડાની છે, 2 માળની ધર્મશાળા છે. મહારાજ ત્યાં રાત્રિ રોકાતા, ધર્મશાળામાં રાત્રિ રોકાતા, પણ રૂમમાં નહીં. ધર્મશાળાની વચ્ચે દાદાનો દરબારગઢ જેમ ચારે બાજુ છે ને વચ્ચે લીંબ વૃક્ષ છે, એમ ધર્મશાળામાં વચ્ચે એક મોટું વૃક્ષ છે. આજે તો સુકાઈ ગયું છે, પણ તો એ વૃક્ષ હજી એમનામ છે સુકાયેલું. એ વૃક્ષ નીચે નીલકંઠ પ્રભુ રાત્રિ રોકાતા. અને ત્યાંના કોઈ ભરવાડ એને ભાવ કે એક સરસ મજાનો એક નાનો છોકરો આવ્યો છે, બહુ તપસ્વી છે, એટલે દરરોજ એક દૂધની લોટી નીલકંઠ પ્રભુને આપતા. ત્યાં વનમાં તો એ ઘેટા બકરાઓ ત્યાંના હોય, બસ એનું દૂધ હશે. મહારાજ ક્યારેક સ્વીકારતા ને ક્યારેક ન પણ સ્વીકારે, કોઈને આપી દે ત્યારે એ પણ સેવા કરતા. મહારાજ આખો દિવસ રહે અને આવી રીતે 2 મહિના કાઢ્યા. 4 મહિના પછી ચાતુર્માસમાં મહારાજે તપ કરેલું. પણ મહારાજ એ તપ કરવા આવ્યા, મહારાજનો પ્રભાવ, મહારાજનું જીવન, એટલી મહારાજની દિવ્ય રીતિ હતી. ત્યાં રહેનારા તપસ્વીઓને આશ્ચર્ય થાય, અરે આવા તપસ્વી, આવા જોગી તો આપણે ક્યારેય જોયા જ નહીં. એ વિસ્તારના રાજા હતા, એને ફરિયાદ કરી કે અહીં એક એવા તપસ્વી આવ્યા છે, એવું તપ કરે ને તપ કરશે, એનો તપનો એવો પ્રભાવ છે ને તમારું રાજ લઈ લે અને એ રાજા થઈ જશે. રાજાને ચિંતા થઈ અને નીલકંઠ પ્રભુની પાસે આવ્યા છે. નેપાળના એ રાજા અને મહારાજની પાસે આવ્યા. નીલકંઠ પ્રભુ તો એક પગ ઊંચો રાખી અને તપ કરતા હતા, અને પ્રભુના જમણા ચરણની અંદર જવ, વજ્ર, જાંબુ, કેતુ, પદ્મ, અંકુશ, ઉર્ધ્વરેખા, અષ્ટકોણ ને સ્વસ્તિક, આમ 9 ચિહ્નોના દર્શન થયા ને એટલે થોડા પ્રશ્નો તો સમાધાન થઈ જ ગયું. રાજા કે મેં એવું સાંભળ્યું છે કે તમે અમારું રાજ લેવાનું. મહારાજ કે ભાઈ અમે તો આખી ત્રિલોકીનું અમારું જ રાજ્ય છે, અમારે તમારા રાજ્યને શું કરવું? પણ રાજા માને નહીં. એણે કહ્યું કે શંકરાચાર્યજી હતા, એવા સિદ્ધ હતા, સાચા તપસ્વી હતા, કે એમના જે માતુશ્રી હતા એને પાણી ભરવા દૂર જવું પડતું, એટલે એણે એના તપના પ્રભાવથી નદી ઘરની બાજુમાં લાવી. તો એવું તમે કંઈક ચમત્કાર બતાવો તો હું માનું. અને આમ નીલકંઠ પ્રભુને કહે છે, હજુ વાત કરે છે. પ્રભુએ ચપટી તો નહીં વગાડી હોય, પણ આમ દ્રષ્ટિ કરીને હા હા હો હો કરતા દોડતા દોડતા માણસો આવ્યા, બચાવો બચાવો. આમ ઉપરથી હાલ્યા આવે. શું થયું? તો કે ભાગો ભાગો, આ ગંડકીનું ઘોડાપુર ઉપરથી આવે છે. એવો આમ પાણીનો પ્રવાહ હેલો જતો હોય, પણ આમ ઘોડા આમ દોડ્યા આવે, તેની હાઈટ કેટલી હોય, અને આમ દોડ્યા આવતા હોય તો આમ કેવો પ્રવાહ હોય. એમ શાંત પાણી ઉપર કાંઈક ઉપરથી વાદળ ફાટે તો એવો પ્રવાહ આવે, એને કેવું પૂર કહેવાય? ઘોડાપુર આવે છે ને આ બધુંય તણાઈ જશે, ભાગો ભાગો. મહારાજ કહે, ચિંતા કરો માં, એ તો અમારા ચરણનો સ્પર્શ કરવા માટે આવે. પાણી આવ્યું, પાણી વધ્યું, નીલકંઠ પ્રભુના ચરણને જળ અડ્યું, અને જળ અડ્યું, ચરણનો સ્પર્શ થયો એટલે વળી પાછું પાણી બધું ગંડકીમાં વહી ગયું ને મૂળ પ્રવાહ શરૂ થઈ ગયો. આવો ચમત્કાર મહારાજે દેખાડ્યો. એટલે રાજાને પણ પ્રતીતિ આવી ગઈ, ના તમે પ્રભુ છો, તમે ભગવાન છો, મનાણું છે. વાલા ભક્તજનો, આજે તમને એક ચોખવટ કરી દઉં. ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન થતો હશે કે સત્સંગી જીવન વાંચીએ, ભક્ત ચિંતામણી વાંચીએ, કે હરિલીલા કલ્પતરુ વાંચીએ, તો અમુક અમુક ચરિત્રો ભગવાનના એવા હોય છે કે એ ગ્રંથોમાં પણ મળતા નથી. તો આ ચરિત્રો સ્વામી તમે ક્યાંથી લાવો છો? અથવા તો બીજું કે મહારાજ તો લોજ પધાર્યા પછીથી ભગવાનના દર્શના સંતો ભક્તોએ કર્યા છે. તો વન વિચરણની આ બધી લીલાઓ છે, તો આ લીલાઓ, આ ચરિત્રો કેવી રીતે લખાયા, એ કેવી રીતે આપણે ગણવા કે મહારાજે આ સ્થાને આ જગ્યાએ આમ લીલા કરી છે અને આને મળ્યા છે? વાલા ભક્તજનો, કોઈ પણ મહાપુરુષોના કે ભગવાનના જીવનમાં અભ્યાસ કરીએ ને તો અમુક સમય પછી જ એ મહાપુરુષો કે ઈશ્વરી અવતારો હોય છે એને સમાજ ઓળખતો હોય છે, કે લાઇમલાઇટમાં આવતા હોય છે. પણ ત્યારબાદ એની સ્મૃતિના આધારે
એની પોતાની વાતો, એના પોતાના અનુભવો, શિષ્યોના હિતને અર્થે, કલ્યાણને અર્થે જ્યારે એ વાત કરતા હોય ત્યારે વાત વાતમાં પોતાના ભૂતકાળના અનુભવો આવતા હોય, પ્રેરણા રૂપે કહેતા હોય, ત્યારે આ બધા જે ચરિત્રો છે એ મહારાજ જ્યારે વાતો કરતા હોય હરિભક્તોને, સંતોને, ત્યારે દ્રષ્ટાંત રૂપે મહારાજ પોતે પોતાના અનુભવો કહેતા હોય. એ બધા અનુભવો સંતોએ સાંભળ્યા હોય. ક્યારેક આ સંતને આ વાત કરી હોય, બીજા સંતને કોઈક નવીન બીજી વાત કરી હોય. એટલે સંભવ છે કે આ વાત આને કરી હોય, કદાચ એ વાત બીજા સંતને ન થઈ પણ હોય. ઘણા ચરિત્રો વન વિચરણના અનુભવો છે તો આપણને વચનામૃત ગ્રંથમાં જોવા મળે છે કે મહારાજ પોતાના મુખે કહે છે. સતાનંદ સ્વામી આદિક સંતોને મહારાજે ત્રિકાળ દ્રષ્ટિ આપેલી, અને એ ભગવાનની કૃપાથી પ્રાપ્ત ત્રિકાળ દ્રષ્ટિથી આ સંતોએ, નિષ્કુળાનંદ સ્વામીએ તો કાળા અક્ષર કુહાડે મારેલા, સ્વામીને તો ક્યાં આ બધી ખબર હતી, પણ મહારાજની કૃપાથી સ્વામીને જ્ઞાન થયેલું. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીની કલમ એ એની કલમ નહોતી, મહારાજની કલમ હતી. ત્યારે મહારાજે એના દ્વારા લખાવેલા, બીજા સંતો દ્વારા આવા ઘણા ચરિત્રો કરેલા હોય, એ લખાવ્યા હોય. ત્યારે એ બધા ચરિત્રો એ અલગ અલગ, અને આપણે અત્યારે આ બધા ગ્રંથો વાંચીએ, અત્યારે તો આ કથા નિમિત્તે 10 થી 15 જેટલા અલગ અલગ ગ્રંથોનું વાંચન દરરોજ કરીએ છીએ. તો આપણે બધાય તટસ્થપણે જ્યારે એકનું એક ચરિત્ર કે યાત્રાના ક્રમનો અભ્યાસ કરીએ ત્યારે એવું લાગે કે આ બધા સંતોએ કોઓર્ડિનેશન બહુ સરસ કર્યું. માનો કે સત્સંગી જીવનમાં પ્રથમ કાળા પર્વતની લીલા લખી હોય, તો પછી જ્યારે વૈષ્ણવાનંદ સ્વામી હોય, એ ગ્રંથ લખવા વૈષ્ણવાનંદ બ્રહ્મચારીજી એ ગ્રંથ લખવા બેસે તો એ વિચાર કરે કે આ લીલા સત્સંગી જીવનમાં વિસ્તૃત છે, તો એના જગ્યાએ બીજા ચરિત્રનો વિસ્તાર કરે. આધારાનંદ સ્વામી હોય તો જે આ ગ્રંથમાં ન મળતા હોય એ બધા ચરિત્રો આધારાનંદ સ્વામીના ગ્રંથમાં મળે, એમાંય ન મળતા હોય એ પછીના ગ્રંથમાં મળે, તોય પરંપરામાં રહી ગયા હોય તો એવા ચરિત્રો હરિલીલામૃતમાં મળે. ઘણા ચરિત્રો પરંપરામાં ગવાતા આવતા હોય તો એ પરંપરામાં ગવાતા આવતા ચરિત્રો છે એને પણ સંતોએ ગ્રંથોની અંદર લખ્યા હોય. ત્યારે જ્યારે બધાય ગ્રંથોને આપણે ભેગા કરીએ ત્યારે અલગ અલગ મહારાજના બધા ચરિત્રો આપણને મળતા હોય છે. ત્યારે એ બધા ગ્રંથો આધારાનંદ સ્વામીનો ગ્રંથ હોય, હરિલીલામૃત, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, સત્સંગી ભૂષણ, ભગવાન સ્વામિનારાયણ, શ્રી હરિની કુમકુમ વર્ણી તિથિ, શ્રી હરિલીલામૃત જે મહાનુભાવાનંદનું સ્વામીનું છે, ભૂમાનંદ સ્વામીએ લિખિત ઘનશ્યામ લીલામૃત સાગર, પછી વચનામૃત, સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી, ઈશ્વર સ્વરૂપ સ્વામીએ લખેલ પુરુષોત્તમ લીલામૃત, વડોદરાનું એ સત્સંગ દર્શન, ચાર ધામની યાત્રા, હરિલીલા સુધાકર સિંધુ, હરિલીલા કલ્પતરુ, વડતાલ લીલા, પીપલાણા મહાત્મય, હરિચરિત્ર ચિંતામણી, પ્રસાદાનંદ સ્વામીની વાતો, નિષ્કુળાનંદ સ્વામીએ એક ગ્રંથ લખ્યો છે હરિવન વિચરણ, શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભાગવત, આ બધાય ગ્રંથો મહારાજના ચરિત્રના ગ્રંથો છે કે એની અંદર આ બધા મહારાજના વન વિચરણના બધા ચરિત્રો લખ્યા છે. ત્યારે અલગ અલગ સંતોએ જે જે ન્યાય આપ્યો હોય તો આપણે એ બધા જ ચરિત્રો એ આપણે લઈએ છીએ અને ક્રમમાં મહારાજના સ્વરૂપનું ચિંતન કરીએ છીએ. અહીં પુલ્હાશ્રમમાં 2 મહિના સુધી મહારાજે એવી રીતે તપ કર્યું, દિવસે ત્યાં રહેતા ને રાત્રે રાનીપોવા ધર્મશાળામાં પધારતા, અને પછી જ્યારે ચાતુર્માસનો પ્રારંભ થયો ત્યારે નીલકંઠ પ્રભુએ સંકલ્પ કર્યો કે હવે 4 મહિના અમારે અખંડ તપ કરવું છે. ક્યાં તપ કરવું? પ્રભુએ દિવ્ય દ્રષ્ટિથી એ સ્થાન શોધી કાઢ્યું જ્યાં પૂર્વે ભરતજીએ તપ કરેલું, એ સ્થાન. અને ત્યાં મહારાજે પોતાનું મૃગચર્મ બિછાયું, બરફની ચટ્ટાન હતી અને એના પર ઉભા રહ્યા છે ને પ્રભુએ પોતાની બંને ભુજાઓને ઉર્ધ્વ કરી છે. ભુજઉર્ધ્વતે કપાવરાખે અડિગતનગે સુરદરિત્ર ગૌભયનાસા પરવ્યે કટિમેઘલા મુંજગી સરી
સ્તંભ પર સાથળ પર ભગવાને પોતાના જમણા ચરણને સ્પર્શ કરાવીને સ્થિર કર્યો છે. બંને આજાનું પૂજા છે અને ભગવાને આ મૂર્ધ્વ કરી છે. હાથમાં જપ માલિકા છે, કંઠમાં શાલિગ્રામ ભગવાનનો બટવો છે. તમામ બાહ્ય સંગનો આજે પ્રભુએ ત્યાગ કરી દીધો છે. સૂર્ય મંડલસ્થ વિરાજિત, આદિત્ય મંડળના મધ્યમાં વિરાજમાન જ્યોતિર્મય પુરુષ જે આદિત્ય નારાયણ કહે છે. વેદો જે ભગવાનને હિરણમય પુરુષ કહે છે. હિરણમય શ્મશ્રુ આ પ્રણખાત સર્વ એવ હિરણમય એવા જ્યોતિર્મય આદિત્ય નારાયણ તેમનું હૃદયમાં ધ્યાન ધરે છે અને ભગવાન ગાયત્રી મંત્રનો જાપ કરે છે. ઓમ ભૂર્ભુવસ્વ મંત્ર જાપે કરે સૂરજ વંદના કપૂરુ ચાગાવે સામવેરી લેસ પરસઈ દંદના તપ કરતા કરતા એક મહિનો પસાર થયો. પહેલા મહિને પ્રભુ ફલાહાર કરતા, પછી તો એ પણ બંધ કરી દીધો. બીજા મહિને 6 દિવસે માત્ર એકવાર પ્રભુ પાન જમતા, પાંદડા. ત્રીજા મહિને 9 દિવસે એકવાર માત્ર જળપાન કરતા અને ચોથા મહિને તો જળપાનનો પણ ત્યાગ કરી દીધો. કેવળ ને કેવળ વાયુ ભક્ષણ કરીને પ્રભુ તપ કરે છે. એવી શુક્લકડી કાયા મહારાજની થઈ ગઈ. આજુબાજુ તપ કરનારા તપસ્વીઓ વિચાર કરે. અનંત કાળથી આપણે જોઈએ છીએ, મોટા મોટા સિદ્ધો વિચાર કરે. આવા તપસ્વી તો આપણે ક્યારેય જોયા નહીં. આ સનકાદિક છે, કાર્તિક સ્વામી છે, સાક્ષાત શિવજી છે કે બદ્રીપતિ નારાયણ છે. અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે. અંગે અંગ સુકાઈ ગયા, હાડ પિંજર ઉપર લીલી નાડીઓ ગૂંથી હોય ને એવી પ્રભુની પુરુષ કાયા થઈ ગઈ છે. ટકી શકે. દેવતાઓ કહે છે પ્રભુ હવે બસ કરો પ્રભુ. હવે આપની આ દશા જોઈને પ્રભુ અમારાથી સહન નથી થતું. પ્રકૃતિના તાંડવો તો અખંડ ચાલતા હોય, વરસાદની ઝડીઓ વરસતી હોય, બરફની વર્ષાઓ થતી હોય, હાડ ગાળી નાખેવા ભયંકર પવનો સુસવાટા ભેર વહેતા હોય. આમથી પવન આવે ને ભગવાન આમ નમી જાય, આમથી પવન આવે ને ભગવાન આમ નમી જાય. જાણે મારા નાથ લડથડીને પડી તો નહીં જાય ને.
આવી પીડા આવા વિચારથી દિવ્ય દેહ ધર્મદેવ અને ભક્તિ માતા બંને બાજુ આવી અને ટેકો દેવા લાગ્યા છે. મારા ઘનશ્યામ પડે ને માટે પણ નીલકંઠ પ્રભુને છોડતા નથી. તપને ધર્મ અને ભક્તિનો ટેકો જોઈએ. 4 મહિના આમ પસાર થઈ ગયા. પ્રબોધિની એકાદશી આવી. છેલ્લે તો પ્રભુએ પોતાના શ્વાસને પણ બંધ કરી દીધો છે. શ્વાસ રોકાઈ ગયો, શ્વાસ રૂંધાઈ ગયો. અનંત બ્રહ્માંડના નાડી પ્રાણ જે પરમાત્માના હાથમાં છે એ પરમાત્માના સ્વરૂપમાં નાડીમાં શ્વાસ વહેતો બંધ થયો. જાણે સારાએ બ્રહ્માંડની અંદર ઉત્પાતો થવા લાગ્યા હોય. દીપાળો હાહાકાર કરવા લાગ્યા. સૃષ્ટિનું વાતાવરણ બદલાવા લાગ્યું. અને એ વખતે દેવતાઓએ કહ્યું છે કે હે આદિત્ય નારાયણ જલ્દી જાઓ, જલ્દી જાઓ. અને પ્રબોધિની એકાદશીનો દિવસ થયો અને સૂર્ય નારાયણ નીલકંઠ પ્રભુની સામે આમ હાથ જોડીને હાજર થઈ ગયા છે. એકદમ આમ સૂર્યનો પ્રકાશ થાય. સૂર્ય ઉગે ને જેમ કમળ ખીલે એમ ભગવાને પોતાના કમળ નયન કાઢ્યા છે. હાથ જોડીને સૂર્ય નારાયણ સામે ઉભેલા. પ્રબોધિની એકાદશી. પ્રબોધ એટલે જ્ઞાન. જ્ઞાનના દેવ સૂર્ય નારાયણ છે. સામે હાજર થયા. નીલકંઠ પ્રભુ મનુષ્ય લીલા કરતા થકા સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ સાંભળીને સૂર્ય નારાયણ પહેલું વિધાન બોલ્યા કે હે પ્રભુ, અમે તો આપના દાસ છીએ. પ્રભુ, આપના મનુષ્ય ચરિત્રમાં મને મોહ ન થાય ને એ મને પેલું વરદાન આપો. પછી તમારે જે કરવું હોય તે કરજો ને જે માંગવું હોય તે માંગજો. આ તમારી લીલા એવી છે ને કે અમને મોહ પમાડી દો છો. આપણને નો મોહ પામી જાય. હે અનંત બ્રહ્માંડના અધિપતિ આંખના પલકારે કેટલા સર્જન અને વિસર્જન કરે અને એ ભગવાન સૂર્ય નારાયણ માટે તપ કરે. આ ભગવાનની લીલા ભક્તોને મોહ પમાડે એવી છે. સવિતા નારાયણ, આદિત્ય નારાયણ, ભુવન ભાસ્કર સૂર્ય નારાયણ કહે છે હાથ જોડીને કે હે પ્રભુ, તમે સંકલ્પ કરો ને તો પણ અમે હાજર થઈ જઈએ. પ્રભુ, અમને બોલાવવા તમારે આવા કોઈ કઠિન તપની જરૂર નથી. આવો તેજ પ્રતાપ છે મારો, તે તો સર્વે જાણો છો તમારો. નથી સમર્થ તમથી અમે, પણ થશે જે માંગ્યું છે તમે. અમને જે તેજ મળ્યું છે ને એ તમારું છે. માટે પ્રભુ મનુષ્ય લીલા કરો છો. કહેવાની રીત પ્રમાણે કહું છું, બોલો પ્રભુ શું સેવા છે? નીલકંઠ પ્રભુ કહે હે સૂર્ય નારાયણ, તમે જેમ બાહ્ય અંધકારને હરો છો એમ જન્મ અને સંસ્કૃતિનું કારણ હોય ને તો અજ્ઞાન છે. અને એ અજ્ઞાનનો અંધારો જીવ પ્રાણી માત્રના હૃદયમાં ઘર કરીને બેઠું છે. એ અનાદિકાળના અજ્ઞાન થકી અમારી રક્ષા કરજો. કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અદેખાય આ બધાય અંતર શત્રુઓ થકી અમારી રક્ષા કરજો.
માતુ ભાગ લહુ દીના હે બારી, શાશ્વત હોવું નૈષ્ઠિક બ્રહ્મચારી. શરીરમાંથી માતાનો ભાગ લોહી એ તો બાળી નાખ્યો છે. બસ તમે કર્મ સાક્ષી દેવ છો. સૂર્ય અગ્નિ આ કર્મ સાક્ષી દેવ છે. માટે અમારું નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત અખંડ રહે ને એના તમે સાક્ષી રહેજો અને અમને બળ આપજો. ત્યારે નીલકંઠ પ્રભુએ આવી પ્રાર્થના કરી છે. હાથ જોડીને સૂર્યનારાયણ કહે, પ્રભુ તમારે આવું કંઈ માગવાની જરૂર નથી. તમને તો શું નડે પ્રભુ, જે તમારો આશ્રિત થશે, તમારી મૂર્તિને અંતરમાં ધારશે ને એને વગર તપે આવા બધાય દોષો પીડતા બંધ થઈ જશે. બસ પ્રભુ સંતોષ. પ્રભુએ ગાયત્રી મંત્રનો જપ કરેલો. આ મંત્રની અંદર ભૂર ભુવસ્વઃ 14 લોકની વિભાવના છે અને બ્રહ્મ સાથે ઐક્યપણાની ભાવના છે. જેને બ્રહ્મમાં ચરણ કરવું છે, બ્રહ્મચર્યનું પાલન કરવું છે ને એના માટે ગાયત્રી મંત્ર છે. એક વિભુત્વની વ્યાપકત્વની ભાવના છે. નૈષ્ઠિક વ્રત ધારે છે એટલે પ્રભુએ ગાયત્રી મંત્ર લીધો છે. ધિયો યોનઃ પ્રચોદયા. અધ્યાત્મ માર્ગે બધુંય કર્યા પછી પણ બુદ્ધિ એવી છે ને કે ક્યાંક અંશે એવો સૂક્ષ્મ અહંકારનો ભાવ રહી જાય છે કે છેલ્લે છેલ્લે એ બધી સાધના ઉપર પાણી ફેરવી દે છે. પુરંજનનું આખ્યાન મહારાજ સંભાળતા બહુ અદ્ભુત કથા છે. મારે આજે લેવી હતી પણ સમય નહોતો એટલે લીધી નથી. પણ આખા વન વિચરણમાં મહારાજે પુરંજનને સંભાળ્યા છે. એકવાર લઈશું. ત્યારે બુદ્ધિ બહુ નડે છે. આ ગાયત્રી મંત્રની વિભાવના છે કે અમારી બુદ્ધિને પ્રકાશિત કરો, અમારી બુદ્ધિને વિસ્તાર પમાડો. પ્રભુએ સૂર્ય નારાયણનું તપ નથી કર્યું. સૂર્ય દેવતા તો છે, એના ઉપર તો ઇન્દ્રનું આધિપત્ય છે, પણ મહારાજે તો સૂર્ય નારાયણ કે જે હિરણમય પુરુષ વેદોએ કયા છે, દહરાકાશમાં જે ઉપાસના કઈ છે, હૃદયાકાશમાં જે હિરણમય પુરુષને જોવાના કયા છે, 32 બ્રહ્મ વિદ્યામાં જે એક બ્રહ્મ વિદ્યા છે એ નારાયણ, એની મહારાજે ઉપાસના કરેલી છે. ત્યારે આ સૂર્ય નારાયણ એનું ભગવાને ધ્યાન કર્યું, તપ કર્યું. 4 મહિના જેને તપ કરવું હોય આટલું કઠિન, તો સૂર્ય શક્તિ છે ને સૌથી મોટી ને મહાન શક્તિ છે. સૂર્ય શક્તિને અનુરૂપ જો આપણું શરીર બની જાય ને લાભ લેતા આવડે ને તો ખાવાની પણ જરૂર ન પડે. એકાદ વર્ષ પહેલા સુરત એક ભાઈ આવેલા, આ ધર્મનંદન ગ્રુપ છે એને મુંબઈ એની શિબિરમાં બોલાવેલા, પછી આપણે સુરત આવેલા. એ ભાઈ અઠવાડિયું જમતા નથી, જમે જ નહીં. સંતો બધા બેઠા હતા કોન્ફરન્સમાં, એની સાથે મીટિંગ થઈ. કેવી રીતે? તો કે આપણા શરીરની રચના છે, જો તમે સૂર્ય નારાયણનો એ પ્રકાશ એવી રીતે લ્યો ને કાંઈ જમવાની જરૂર નથી. સત્સંગ કાર્યની આ બહારના ભાગમાં આમ હાથ રાખીને બેઠા અને આમ એક ધારા સૂર્યની સામું જોઈ રહ્યા, મટકું પણ મારે. કેટલો સમય આપણ તમે કેમ જોઈ શકો છો? તો કે શરૂઆતમાં એવું થાય, પણ પછી તમે થોડો અભ્યાસ કરો એટલે પછી તમારી આંખે ટેવાઈ જાય અને પછી તમને જે ઉર્જા મળે છે ને એ અનંત હોય છે. મારે અઠવાડિયું જમવું પડતું નથી. બસ હું બહાર જ જાજો ભાગ રહું છું અને સૂર્ય ઉપાસના કરું છું. સૂર્ય ઉપાસના કરે તેને ભોજનની પણ જરૂર નથી. લ્યો, ત્યારે એ બધી ચેતના અને ઉર્જા ઠાકોરજીએ આપણને આપી છે અને એવી ફ્રી આપી છે. જેટલો એનો ઉપયોગ કરીએ. આપણે સવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીએ છીએ. શું છે? ઉગતો સૂરજ હોય ત્યારે જળ અર્પણ કરીએ, ત્યારે જળ જે આપણી અને સૂર્યનારાયણની વચ્ચે જળ હોય એમાંથી સૂર્યનારાયણના કિરણોને મેઘ ધનુષ્યના 7 રંગો અને એ જે વાઇબ્રેશન છે એ આપણા 7 ચક્રોને શુદ્ધ કરે છે. માણસ ક્યારે બીમાર ન પડે જે સૂર્યનારાયણને જળ અર્પણ કરે તે. ત્યારે આ બધી વિભાવનાઓ આપણી સંસ્કૃતિની અંદર વણાયેલી છે. આપણો દેશ આજે જુઓ, પ્રગટ પરચો. આ કોરોના વાયરસ છે એને આખા વિશ્વને ભરડામાં લઈ લીધો. આજે કેટલા લોકો મરી રહ્યા છે. ભારત જેવો દેશ, ગરીબ, એવી કોઈ ટેકનોલોજી નથી, આપણી પાસે એટલી મેડિકલ સુવિધા નથી અને કેવું લોકડાઉન રાખે છે લોકો એ તો આપણે બધાય જાણીએ છીએ.
અહીંની જીવન રીતિ જ બધું એવું છે કે સ્વાભાવિકપણે ગમે એમ કરો તોય, અને છતાંય આપણી વસ્તીના પ્રમાણમાં જે અત્યારે આ વાયરસનો દર છે તો કાંઈ ન કહેવાય, નહિવત કહેવાય. અને એનું કારણ હોય તો એ સૂર્યનારાયણ છે. કર્કવૃત મધ્યની રેખા પરથી જે સૂર્ય ઉર્જા, સૌર ઉર્જા આપણને મળે છે ને, ત્યારે આવા રોગોથી પણ, જો આવો રોગ છે, જે મજૂરો છે, ખુલ્લામાં કામ કરે છે, શ્રમજીવીઓ છે, એને તો પહેલો પડકાર છે, એ બધા પહેલા આવવા જોઈએ, પણ એને કોઈને રોગ જ નથી. ગામડાના લોકો જે મજબૂતાઈથી કામ કરે, સૂર્યની નીચે રહે છે, મોટા ભાગે આ રોગ છે ને વીઆઈપી લોકોનો છે. કેવો? વીઆઈપી માંથી આવેલો છે, દેશ વિદેશમાં ફરનારા, એસીમાં પ્લેનમાં ફરનારા, રહેનારા, જનારા. અને જે આ ઉંમરે શાંતિથી બેસે છે, સૂર્યનારાયણ ને બાજુમાં મૂકીને એક રૂમમાં ને એસીમાં, એને વેલો પકડે છે. માટે બચવું હોય ને તો આ પણ એક ઉપાય છે કે સૂર્ય ઉપાસના કરીએ. ત્યારે ઘણા ગુણ છે સૂર્યનારાયણના. તો નમસ્કાર પ્રિયો ભાનુ. ત્યારે મહારાજે સૂર્યનારાયણને કહેવાની રીત પ્રમાણે કહ્યું. વાલમજીનું વચન સુણી સૂર્યનારાયણ સામી સ્તુતિ કરે છે. 2 મિનિટ એ પદ ગાઈ અને કથાને આપણે વિરામ આપીએ. બધો જ મહિમા મહારાજના મુખે સાંભળ્યા પછી સૂર્યનારાયણ કહે છે, હે પ્રભુ, અમે શું છીએ? વાલમજીનું વચન સુણીને હર જોડી કહેવાનો, વાલમજીનું વચન સુણીને હર જોડી કહેવાનો. જય 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 અક્ષરપતિ આપે, જય 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 અક્ષરપતિ આપે. અપનો ધરિયો બાનો નીલકંઠ બ્રહ્મ મહોલના વાસી, નીલકંઠ બ્રહ્મ મહોલના વાસી. અગમય ગોચર વિચળ અનુપમ, અગમય ગોચર અવિચર અનુપમ. અવતારી અવિનાશી, અવતારી અવિનાશી. અખંડ અલૌકિક અજિત અમિત છો, અખંડ અલૌકિક અજિત અમિત છો. સુખ તણાય રાશિ, નીલકંઠ બ્રહ્મ મૌલના વાસી, નીલકંઠ બ્રહ્મ મૌલના વાસી. સવિતાએ મસ્તવન કર્યું છે, સવિતાએ મસ્તવન કર્યું છે. ગદ ગદ કંઠે થઈને, ગદ ગદ કંઠે થઈને. કર જોડીને મિષ્ટ વચનથી, કર જોડીને મિષ્ટ વચનથી. સન્મુખ ભરઈને નીલકંઠ બ્રહ્મ મૌલના વાસી, નીલકંઠ બ્રહ્મ મૌલના વાસી.
ધરી અને સૂર્યનારાયણ આદિત્ય મંડળમાં ગયા છે. પરમાત્માનું આ પાવન તપ છે. અનુગ્રહાય આત્મવતાસ્તુ કંપયા. સ્વયં પૂર્ણ કામ છે અને કોઈ જરૂર નથી. કેવળ ને કેવળ આપણા જેવા ભક્તોના ઉપર અનુગ્રહ કરીને મહારાજે આ તપ કરેલું છે. આ મનુષ્ય દેહની ક્ષમતા આપણને દેખાડે છે. ભગવાનને રાજી કરવા માટે ક્યાં સુધીના કોડ હોવા જોઈએ મુમુક્ષુને એ પોતાના જીવન દ્વારા દેખાડે છે. મહારાજે નીલકંઠ પ્રભુએ માત્ર પુલ્હાશ્રમમાં જ તપ નથી કર્યું વાલા ભક્તજનો, ગુજરાતમાં આવીને પણ કેટલું મોટું વિચરણ. આ પણ મહારાજનું એક બહુ મોટું તપ જ છે ને. ગામડે ગામડે કેટલું સ્વામિનારાયણ ભગવાને વિચરણ કર્યું છે. આધારાનંદ સ્વામી લખે આટલું વિચરણ પ્રભુએ કર્યું છે, એમાંય 40% તો સ્વામીના મહારાજના ચરિત્રો સાંભળીએ ને રસ્તામાં, માર્ગમાં, વાડીઓમાં, ઝાડના છાંયે મહારાજે કાચું કોરું ફળ ફળાદી નાસ્તો કર્યો છે. આવું દુષ્કાળ હોય, 69 કાળ હોય, ઘેર ઘેર ઘોડી લઈને ફરે, એક એક ભક્તોને સાવચેત કરે ને એના પ્રતાપે તો વાલા ભક્તજનો એ એક દિવસમાં 500 પરમહંસોને દીક્ષા આપે. ત્યારે આ સ્વામિનારાયણ ભગવાનનું કેવડું મોટું તપ છે. અને એ તપ, સહનશીલતા પરંપરામાં આપણને આ બધું મળ્યું છે. આ સંતોએ આપણને કેવો અદ્ભુત વારસો આપ્યો છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ હરતું ફરતું બ્રહ્મ 82 વર્ષની ઉંમરે મહારાજના ધામમાં જવાના હોય, ગોંડલની અંદર રાત્રે 11:30 વાગ્યાનો સમય ને એક હરિભગત આવે, સ્વામી મારે ત્યાં કાલે પધરામણી આવશો? સ્વામી કે કાલ કોણે જોઈ છે, હાલ અત્યારે આવો. રાત્રે 11:30 એક હરિભગતને રાજી કરવા માટે સુવાનું મૂકીને પધરામણીએ જાય. 12 વાગે તો પધરામણી કરી અને પછી પધરામણી થી આવીને એ થાંભલીની ઓઠંગણ દઈને રાત્રે 1:30 વાગે મહારાજના ધામમાં. જીવનના છેલ્લા શ્વાસ સુધી આ સત્સંગને અર્થે આ સંતોએ પોતાના તન, મન, શરીર બધાયને ઘસી નાખ્યા છે. ત્યારે એના તપના પ્રતાપે વાલા ભક્તજનો આપણને આ સત્સંગ મળ્યો છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કેવું ભવ્ય જીવન જીવી ગયા. 86 વર્ષની ઉંમરે પણ સ્વામી આમ થાકે નહીં, એટલી સેવા. હરિભક્તો કે સંતો પ્રાર્થના કરે કે સ્વામી હવે આપ આરામ કરો, પણ સ્વામી કહેતા કે હવે આરામ શું કરે, બેઠા રહીએ. આ ઉંમરે શરીર વધે, લોટકો એક લોહી વધે, અને બેઠા બેઠા મરીએ તો ઉપાડનારાને વજન પડે અને બાળવા માટે 2 લાકડાય વધારે જોઈએ. એના કરતા સત્સંગના ઓરીસે આ શરીરને ઘસાવા દ્યો ને. ત્યારે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ મહાપુરુષે પોતાના જીવનને સત્સંગના ઓરીસે ઘસ્યું. ત્યારે વાલા ભક્તજનો આવો દિવ્ય તપનો, સંયમનો વારસો આપણને મળ્યો છે. આપણે નાના નથી, અનાથ અભાગી રે બાય અમે નથી, અમે છીએ સભાગ્યા શાહુકાર. ત્યારે એવી મોટી પેઢીના આપણે વારસદાર છીએ, પણ આપણે મહારાજના થઈને રહીએ ને તો આ બધો વારસો મળે. એવા કોઈ કઠિન તપ આપણે નથી કરવાના, પણ મહારાજની આજ્ઞા પ્રમાણે રહેવું, શિક્ષાપત્રીનું પાલન કરવું એ મોટું તપ. અભક્ષ્ય પદાર્થ ન મુખમાં મૂકવું એ આપણા માટે મોટું તપ છે. બસ ભગવાનના સંતો ભક્તો તરફથી ક્યારેક એવું આવી જાય તો હસતા મોઢે સહન કરી લેવું. પૂજ્ય ગુરુ મહારાજ કહે કે કોઈના ઉપર તપવું નહીં, આ સૌથી મોટો તપ છે. ત્યારે આ બધું તપ આપણે કરીએ ને તોય આપણા પર મહારાજ રાજી થાય. ત્યારે મહારાજના ચરણમાં આજની કથાને આપણે વિરામ આપીએ. મહારાજના ખૂબ ગુણ ગાવાનો લાભ મળ્યો અને આટલી શ્રદ્ધાથી આ તો ભગવાનની વન વિચરણની યાત્રા હજુ તો પહેલો પડાવ છે, પુલ્હાશ્રમ. હવે ખરો રંગ જામવાનો છે હો. કારણ કે હવે એવા જે પ્રેમી ભક્તો છે એને પ્રભુ મળવાના છે. આપણા જેવા હજારો ભક્તો, આપણે જેવી ભાવના લઈને સેવીએ છીએ મહારાજને, એવી ભાવના વાળા ભક્તો ઘણા રાહ જુએ છે. અને એક એકના હૃદયને નીલકંઠ પ્રભુ ન્યાય આપતા હોય ને એને આગળ વધારતા હોય, ત્યારે એ લીલાઓ ડગલે ને ડગલે આપણને પ્રેરણા આપે એવી, આનંદ આપે એવી, સુખ આપે એવી
અત્યાર સુધીની લીલા હતી ને આ કઠણ લીલા હતી. કઠણમાં કઠણ. ભગવાનને દુઃખ પડે, કાંટા વાગે, વન હોય, પર્વત હોય, ઉપવાસ થાય, કોઈ ગણકારે ન ગણકારે, ત્યારે આ કઠિન લીલા ભાગમાં આવી હતી. હવે ચૈતન્ય સ્વામીને બહુ સરસ મહારાજને પ્રેમથી એવા લાડ લડાવવાના છે, ત્યારે એ દિવ્ય લીલાઓ આપણને પૂજ્ય ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામી ઘૂંટાઈને આમ તો 5 દિવસમાં કરવાની હતી, એના બદલે 20 દિવસ કથા ચાલી. ત્યારે એને ખૂબ મંથન કર્યું છે ને ઘૂંટીને અમૃત એ આપણને આપવાના છે. ત્યારે આવતીકાલથી તો ખાસ વાલા ભક્તજનો એ લીલા આગળની મહારાજની, મહારાજ બુટોલપુર પધારતા હોય, એ મોહનદાસને મળતા હોય, એવા અદ્ભુત પ્રભુના ચરિત્રો છે. આપણે હવે એને છૂટ આપીએ. જેટલી લીલા ભગવાનના ચરિત્રો કેવા હોય એટલા મહારાજના એ ચરિત્રો આપણને સંભળાવશે. પછી આપણે આગળની એ ભગવાનની પાવનકારી કથાઓમાં પ્રવેશ કરીશું. મંગળ જયનાથ સાથે આજની કથાને આપણે વિરામ આપીએ. બોલો નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.